હરે કૃષ્ણ. તો સ્વાગત છે બધા ભક્તોનું આજના ભગવદ્ ગીતા સત્સંગ કાર્યક્રમની અંદર. તો આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતા યથારૂપ અધ્યાય ક્રમાંક 4, જેનું નામ છે દિવ્ય જ્ઞાન, એનો આપણે શ્લોક ક્રમાંક 1 જોવાના છીએ. તો હું શ્લોકનું ઉચ્ચારણ કરું છું. ઇમં વિવસ્વતે યોગમ પ્રોક્તાવાનહમવ્યયમ વિવસ્વાન્મનવે પ્રાહ મનુરિક્ષ્વાકવે બ્રવીત. ઇમં વિવસ્વતે યોગમ પ્રોક્તવાનહમવ્યયમ વિવસ્વાન્મનવે પ્રાહ મનુરિક્ષ્વાકવે બ્રવીત. તો હવે આપણે શબ્દાર્થ જોઈશું. શ્રી ભગવાન ઉવાચ, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, ઇમમ આ, વિવસ્વતે સૂર્યદેવને, યોગમ પરમેશ્વર સાથેના પોતાના સંબંધના વિજ્ઞાનને, પ્રોક્તવાન ઉપદેશ આપ્યો, અહમ મેં, અવ્યયમ અવિનાશી, વિવસ્વાન વિવસ્વાનને એટલે કે સૂર્યદેવને, માનવે મનુષ્ય જાતિના, પ્રાહ કહ્યું, મનુ મનુષ્ય જાતિના પિતાએ, ઇક્ષ્વાકવે રાજા ઇક્ષ્વાકુને, અબ્રવીત કહ્યું. તો હવે આપણે જોઈશું અનુવાદ હિઝ ડિવાઇન ગ્રેસ એસી ભક્તિવેદાંત સ્વામી શીલ પ્રભુપાદ દ્વારા. શીલ પ્રભુપાદ કી જય. પુરુષોત્તમ પરમેશ્વર ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, મેં આ અવિનાશી યોગના વિજ્ઞાનનો ઉપદેશ સૂર્યદેવ વિવસ્વાનને આપ્યો, અને વિવસ્વાને માનવોના પિતા મનુને ઉપદેશ આપ્યો, અને મનુએ વળી આ ઉપદેશ ઇક્ષ્વાકુને આપ્યો. તો હવે આપણે ભાવાર્થ જોઈશું. અહીં આ શ્લોક દ્વારા આપણે ભગવદ્ ગીતાનો પુરાતન ઇતિહાસ જાણવા મળે છે કે ભગવાને અત્યંત પ્રાચીન કાળમાં સૂર્યદેવને તે પ્રબોધી તે કાળથી આરંભીને સર્વ ગ્રહ મંડળોના રાજવંશીઓને પરંપરાથી તેનો જ્ઞાન ઉપદેશ પ્રાપ્ત થતો હતો. સમગ્ર ગ્રહોના રાજા વિશેષતઃ નિવાસીઓના રક્ષણ માટે હોય છે, તેથી રાજન્ય વર્ગે ભગવદ્ ગીતાના વિજ્ઞાનને સારી રીતે સમજી લેવું જોઈએ કે જેથી તેઓ પ્રજાનું શાસન કરી શકે અને તેમને કામરૂપી સાંસારિક બંધનમાંથી ઉગારી શકે. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર સાથેના સનાતન સંબંધમાં આધ્યાત્મિક જ્ઞાનનું સંવર્ધન કરવું એ જ માનવ જીવનનો ઉદ્દેશ્ય છે, અને સર્વ રાજ્યોના તથા સમગ્ર ગ્રહોના શાસનકર્તાઓએ કેળવણી, સંસ્કૃતિ તથા ભક્તિ દ્વારા પ્રજાજનોને આ શિક્ષણ આપવું જરૂરી છે. બીજી રીતે કહી શકાય કે સર્વ રાજ્યોના શાસનકર્તાઓએ કૃષ્ણ ભાવનામૃતના વિજ્ઞાનને સર્વત્ર વ્યાપક બનાવવું જોઈએ કે જેથી લોકો આ મહાન વિજ્ઞાનનો લાભ મેળવી શકે અને મનુષ્ય જીવન પામવાના અવસરનો સદુપયોગ કરી કલ્યાણ પથનું અનુસરણ કરી શકે. આ મન્વંતરમાં સૂર્યદેવ વિવસ્વાન કહેવાય છે, જે સૌરમંડળના સમસ્ત ગ્રહોના ઉદ્ગમ સ્થાન રૂપી સૂર્યના રાજા છે. બ્રહ્મ સંહિતા 5.52 જણાવાયું છે, યચ્ચક્ષુરેશ સવિતા સકલ ગ્રહાણામ રાજા સમસ્ત સુરમૂર્તિ અશેષ તેજા યસ્યાજ્ઞયા ભ્રમતિ સંભૃત કાલચક્રો ગોવિંદમાદિ પુરુષમ તમહમ ભજામી. બ્રહ્માજીએ કહ્યું, હું તે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ગોવિંદ કૃષ્ણને ભજું છું કે જે આદિપુરુષ છે અને જેમની આજ્ઞા હેઠળ સમસ્ત ગ્રહોના રાજા એવા સૂર્યને પ્રચંડ શક્તિ તથા ઉષ્ણતા પ્રાપ્ત થાય છે. ભગવાનના નેત્રનું પ્રતિનિધિત્વ આ સૂર્ય કરે છે અને ભગવાનની આજ્ઞા અનુસાર પોતાની કક્ષામાં તે પરિભ્રમણ કરે છે. સૂર્ય સમસ્ત ગ્રહોનો રાજા છે અને સૂર્યદેવ વર્તમાન સમયમાં વિવસ્વાન સૂર્ય ગ્રહ પર શાસન કરે છે, જે ઉષ્ણતા અને પ્રકાશ પ્રદાન કરીને અન્ય સમસ્ત ગ્રહોનું નિયંત્રણ કરે છે. સૂર્ય કૃષ્ણની આજ્ઞા હેઠળ પરિભ્રમણ કરે છે અને ભગવાન કૃષ્ણએ વિવસ્વાનને સમગ્ર ભગવદ્ ગીતાનું વિજ્ઞાન સમજાવવા માટે પોતાનો પ્રથમ શિષ્ય બનાવ્યો હતો. માટે ગીતા કોઈ સામાન્ય દુન્યવી વિજ્ઞાન
વિદ્વાન માટે તર્ક કરવા માટેનું વિવરણ નથી, પરંતુ જ્ઞાનનો અધિકૃત ગ્રંથ છે, જે અનંતકાળથી પ્રચલિત છે. ઓમ અજ્ઞાનતિમિરંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રીચૈતન્યમનોભીષ્ટં સ્થાપિतं યેન ભૂતલે સ્વયં રૂપગદા મह्यं દદાતિ સ્વપદાન્તિકં. વંદેહં શ્રીગુરો શ્રીયુતપદકમलं. શ્રીગુરૂन् વૈષ્ણવાંશ્ચ શ્રીરૂપં સાગ્રજાतं સહગણ રઘુનાથાન્વિतं तं સજીવં સાવદ્વૈतं સાવધૂतं પરિજનસહિतं કૃષ્ણચૈતન્યદેવં શ્રી રાધાકૃષ્ણપાદાન સહગણલલિતા શ્રીવિશાખાન્વિતાંશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધો દીનબંધો જગત્પતે ગોપેશ ગોપિકાકાંત રાધાકાંત નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામિ હરિપ્રિયે. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ શ્રી ગૌર ભક્ત વૃંદ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. તો હવે આપણે આ શ્લોકને સમજીશું. તો આ શ્લોકની અંદર ભગવાન ભગવદ્ ગીતાના જે ગૌરવશાળી ઇતિહાસ છે તેને રજૂ કરે છે. ભગવાન કહે છે કે આ જ્ઞાનને મેં સૌ પ્રથમ કોને આપ્યું હતું? સૂર્યદેવ વિવસ્વાનને આપ્યું હતું. લગભગ કેટલા વર્ષ પૂર્વે? 12 કરોડ વર્ષ પૂર્વે. તો તમે વિચાર કરો કે જે સૂર્ય આખા વિશ્વને, આખા બ્રહ્માંડને પ્રકાશ આપે છે, એને સૌ પ્રથમ પ્રકાશ, ગીતાના જ્ઞાનનો પ્રકાશ ભગવાને આપ્યો હતો. તો જે આખા બ્રહ્માંડને પ્રકાશ આપે છે એને પ્રકાશ કોણ આપે છે? ભગવાન આપે છે. તો ભગવાન 12 કરોડ વર્ષો પૂર્વે આ જ્ઞાન આપે છે. એનો મતલબ શું થયો? સામાન્ય મતલબ કે આના દ્વારા ભગવાન અર્જુનને શું કહેવા માગે છે કે હું અનાદિકાળથી છું. ભગવાન એમ કહે છે કે હું અનાદિકાળથી વિદ્યમાન છું, અનાદિકાળથી છું. ભગવાન શાશ્વત છે. એવી જ રીતે ભગવાનનો જે ઉપદેશ છે એ ઉપદેશ પણ કેવો છે? શાશ્વત છે. આના પછી વિવસ્વાને પોતાના જે પુત્ર છે મનુ મહારાજ, એને આ જ્ઞાન આપ્યું. તો એ મનુ મહારાજ, જેના આપણે બધા વંશજો છીએ, મનુમાંથી નીકળેલા છીએ, એટલા માટે આપણે મનુષ્યો કહેવાઈએ છીએ. તો મનુએ ત્યાર પછી આ જ્ઞાન કોને આપ્યું? ઇક્ષ્વાકુને આપ્યું, જે રઘુકુળની અંદર રાજા થયા. આજથી 21 લાખ વર્ષો પહેલાં ઇક્ષ્વાકુ મહારાજને આ ગીતાનું જ્ઞાન પ્રાપ્ત થયું હતું. ભગવાન કહે છે પછી ધીમે ધીમે કાળક્રમે આ જ્ઞાન છે તે લુપ્ત થઈ ગયું. આ જ્ઞાનની પરંપરા ફરીથી શરૂ કરવા માટે અર્જુન, હવે મેં તને પસંદ કર્યો છે. કેમ? કારણ કે તું મારો સખા છો, તું મારો ભક્ત છો. અત્યારે 7મો મન્વંતર ચાલી રહ્યો છે. આ મન્વંતર છે તેની અંદર પરંપરા સૂર્યથી શરૂ થઈ છે. તો જે ગુણ અર્જુનમાં છે એ ગુણ શું સૂર્યદેવની અંદર નહીં હોય? શું સૂર્યદેવ પણ ભગવાનના અંતરંગ સખા અને ભક્ત નહીં હોય? શું સૂર્યદેવ એ ભગવાનના ભક્ત નથી? શુદ્ધ ભક્ત નથી અને ભગવાને શું એમને જ્ઞાન આપી દીધું? તો સૂર્યદેવ જે છે એને પણ ભગવાને અર્જુનની જેમ જ ગીતાનું જ્ઞાન આપવા માટે સૌ પ્રથમ પસંદ કર્યા હતા. તો એમની અંદર પણ આ બધી ક્વોલિટી ચોક્કસપણે રહી હશે. તો મેનેજર્સનો જે વર્ગ છે એણે ભગવદ્ ગીતા બીજાને શીખવવાની હોય છે. સૂર્યદેવ, ઇક્ષ્વાકુ અને મનુ, આ ત્રણેય પાસે કેટલું બધું મોટું મેનેજમેન્ટ છે, એ પણ ગીતા ભણે છે. તો આ ત્રણેયમાંથી કોણ ગૃહસ્થ નથી? મારો પ્રશ્ન છે બધાને કે આ ત્રણેય લોકો જે છે શું ગૃહસ્થ નથી? ત્રણેય લોકો ગૃહસ્થ છે. તો આપણને વારંવાર પ્રશ્ન થાય છે કે ગૃહસ્થની અંદર રહીને આ ગીતાનો અભ્યાસ કઈ રીતે કરવો, ગીતા કઈ રીતે વાંચવી, કેવી રીતે ભણવી? તો ભગવદ્ ગીતાની આ જે પ્રસિદ્ધ પરંપરા છે એ તો ગૃહસ્થો દ્વારા જ ચાલી રહી છે. જે ગૃહસ્થ લોકો છે એ જ આ પરંપરાને ચલાવી રહ્યા છે. તો ભગવાને સૌ પ્રથમ ઉપદેશ છે તે કોને આપ્યો છે? સૂર્યદેવને આપ્યો છે. એમણે ઉપદેશ સાંભળ્યો અને સ્વીકાર કર્યો. પિતા બધું સાંભળે છે અને પછી
એ કાંઈ જઈને પુત્રને નથી કહી આવતા, પરંતુ એમાંથી જે સારું સારું સાંભળેલું હોય, સારું સારું જે જાણ્યું હોય અને સમજેલા હોય એ જ પોતાના બાળકને પિતા છે તે જણાવે છે. તો શ્લોકના પૂર્વના શબ્દ છે શ્રી ભગવાન ઉવાચ, અર્થાત શ્રી ભગવાને કહ્યું. તો તારીખ 22 ડિસેમ્બર 1974 મુંબઈની અંદર પ્રવચન આપતા આપતા શ્રીલ પ્રભુપાદે કહ્યું હતું કે ભગવાન શબ્દની વ્યાખ્યા આપણે અનેક વખત કહી છે. ભગવાન એક વ્યક્તિ છે. તો શ્રી ભગવાને કહ્યું, યદિ કોઈ વ્યક્તિ ન હોય તો એ ન કહી શકત. તો જ્ઞાનના સ્ત્રોત શ્રી ભગવાન છે. શ્રી ભગવાન જ મૂળ કારણ છે. શ્રીમદ ભાગવતમમાં પણ કહ્યું છે, અહમેવાસ મેવાગ્રે, અર્થાત સૃષ્ટિના પૂર્વની અંદર હું હતો. તો જ્યારે ભગવાન કહે છે કે હું હતો, એનો મતલબ એ છે કે એ એકલા નહોતા. જેમ કે વૃંદાવન લીલાની અંદર ભગવાન શ્રી કૃષ્ણ એવું કહે છે કે એકલા નથી, એ રાધા રાણી, ગોપીઓ અને ગોપ મિત્રોની સાથે છે. તો આનું વર્ણન બ્રહ્મ સંહિતાની અંદર થયું છે કે ભગવાન શ્રી કૃષ્ણ એકલા નથી. બ્રહ્મ સંહિતા 5.29, 30 અને 31ની અંદર બ્રહ્માજી કહે છે, હું એ આદિ પુરુષ ભગવાન શ્રી ગોવિંદનું ભજન કરું છું, જે લાખો કલ્પ વૃક્ષોથી ઘેરાયેલા ચિંતામણીઓથી નિર્મિત ભવનની અંદર કામધેનુ ગાયોનું પાલન પોષણ કરી રહ્યા છે. એવમ અસંખ્ય લક્ષ્મીઓ દ્વારા સદૈવ પ્રગાઢ આદર અને પ્રેમ સહિત સેવિત થતા રહે છે. જે વંશી વગાડવાની અંદર ખૂબ નિપુણ છે અને જેમના નેત્ર કમળદળની સમાન છે, જેમનું મસ્તક મોરપંખથી વિભૂષિત છે અને જેમનું શરીર નીલા મેઘની સમાન સુંદર છે અને જેમની શોભા કરોડો કરોડો કામદેવો કરતાં પણ વધારે અધિક સુંદર છે, વિશેષ છે. એ આદિ પુરુષ ભગવાન શ્રી ગોવિંદનું હું ભજન કરું છું. જેના ગળાની અંદર તાવીજથી સુશોભિત એવી વનમાળા લટકી રહી છે, જેના બંને હાથોની અંદર વંશી અને બાજુબંધ સુશોભિત છે, જે સદૈવ પ્રેમભરી લીલાઓની અંદર વ્યસ્ત રહે છે, જેમનું શરીર 3 સ્થાનોથી ટેઢું મેઢું અને શ્યામલ 3 સ્થાનોથી ટેઢું અને શ્યામલ છે તથા નિત્ય પ્રકાશમાન છે, એ આદિ પુરુષ ગોવિંદનું હું ભજન કરું છું. તો આ પ્રકારના સેંકડો શ્લોક છે. તો શ્રી કૃષ્ણ એકલા નથી. શ્રી કૃષ્ણ સદૈવ વિધતાઓની અંદર ઘેરાયેલા રહે છે. આનંદમયો ભયસ્યાત, એ આનંદમય છે. એ જ બ્રહ્મ સંહિતાની અંદર આગળ કહેવાયું છે, શ્રીમતી રાધા રાણી જેમની આહલાદિની શક્તિ છે, જે શ્રીમતી રાધા તથા એમની સખીઓની સાથે નિત્ય આનંદમય લીલાઓ કરે છે અને સંપૂર્ણ પ્રાણીઓના હૃદયોની અંદર પરમાત્માના રૂપમાં નિવાસ કરતા હોવા છતાં પણ વિશેષ રૂપથી ગોલોકધામમાં નિવાસ કરે છે, એ આદિ પુરુષ ગોવિંદનું હું ભજન કરું છું. શ્રી કૃષ્ણ આનંદ ચિન્મય રસ અને સચ્ચિદાનંદ વિગ્રહ છે. શ્રી કૃષ્ણ નિરાકાર નથી, પરંતુ શ્રી કૃષ્ણ છે તે કેવા છે? સાકાર છે. પરંતુ આ ભૌતિક જગત વાસ્તવમાં નિરાકાર છે. તો અહીં શ્રીલ પ્રભુપાદ કહી રહ્યા છે કે જે શ્રી કૃષ્ણના અંશ જીવાત્માઓની ભૌતિક ઈચ્છાઓને કારણે સૂક્ષ્મ આધ્યાત્મિક શરીરો ઉપર ભૌતિક તત્વોથી નિર્મિત અનેક પ્રકારના શરીર બનતા રહે છે, એ શ્રી કૃષ્ણ જે છે એનું કોઈ આધ્યાત્મિક શરીર નથી. આ કહેવું કેટલું બધું ખોટું છે. આ પ્રવચનમાં શ્રીલ પ્રભુપાદ આગળ કહે છે કે આપણે સદા સમજવું જોઈએ કે શ્રી ભગવાન એક વ્યક્તિ છે. એ 6 ઐશ્વર્યોથી પરિપૂર્ણ છે. ચોકી એ 6 ઐશ્વર્યોથી પરિપૂર્ણ છે એટલા માટે એમનું એક રૂપ પણ છે. ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ અનાદિરાદિર ગોવિંદ સર્વકારણ કારણમ. તો એમનું વિગ્રહ અર્થાત રૂપ આપણી જેવું નથી. આપણે જેવું રૂપ છે, આપણું જેવું હાડ માંસ અને મળમૂત્રનું શરીર છે, એવું ભગવાનનું આવું શરીર નથી. ભગવાનનું શરીર છે તે દિવ્ય છે, સચ્ચિદાનંદ વિગ્રહ રૂપ શરીર છે ભગવાનનું. તો આપણે જાણીએ છીએ કે શ્રી કૃષ્ણનું આધ્યાત્મિક રૂપ સચ્ચિદાનંદ વિગ્રહ છે. અતઃ સામાન્ય લોકો એવું વિચારે છે કે શ્રી કૃષ્ણ પણ અમારી જેવા એક મનુષ્ય છે, પરંતુ આ ભૂલ ભરેલી માન્યતા છે. અવજાનંતી મા મૂઢા માનુષીમ તનુમાશ્રિતમ. ભગવાન એમ કહે છે કે જે વ્યક્તિ શ્રી કૃષ્ણને નથી જાણતો કે શ્રી કૃષ્ણ કોણ છે, એમનું કહેવું છે કે શ્રી કૃષ્ણ મારી સમાન જ એક મનુષ્ય છે. તો શ્રી કૃષ્ણ ને પણ મારી સમાન જ એક શરીર પ્રાપ્ત થાય છે, પરંતુ આ સત્ય નથી. એક તો શ્રી કૃષ્ણને સામાન્ય મનુષ્યગણ જાણી શકતા નથી, અને આધ્યાત્મિક જગતની અંદર એક સર્વોચ્ચ લોક છે જેને ગોલોક વૃંદાવન કહેવામાં આવે છે. શ્રી કૃષ્ણ એ જ ગોલોક વૃંદાવનની અંદર નિવાસ કરે છે. તો
શ્લોકના પ્રારંભિક શબ્દો છે ઇમમ વિવસ્વતે યોગમ પ્રોક્તવાન અહમવ્યયમ, અર્થાત મેં આ અવિનાશી યોગ શ્રી સૂર્યદેવને કહ્યો હતો. તો વિવસ્વાન અર્થાત શું થાય છે? સૂર્યદેવ. તો અહીં ભગવાન જે વિવસ્વાન અર્થાત સૂર્યદેવની વાત કરી રહ્યા છે એ એક વ્યક્તિ તો અવશ્ય છે, પરંતુ એ ન તો આ પૃથ્વીમાં રહેનાર કોઈ વ્યક્તિ છે અને ન તો એને મનુષ્ય કહી શકાય. મનુષ્ય તો એને કહી શકાય કે જે મનુના પુત્ર હોય અથવા તો મનુ જે છે એમાંથી આવેલા હોય એને આપણે મનુષ્ય કહી શકીએ. મનુના વંશની અંદર ઉત્પન્ન થયેલા હોય એને મનુષ્ય કહેવાય. પરંતુ આ વિવસ્વાન જે છે એ તો સૂર્યદેવ છે, જે મનુના પણ શું છે? પિતા છે. મનુના પણ પિતા છે. તો આપણે જાણીએ છીએ કે શ્રી કૃષ્ણએ અર્જુનને ગીતાનો ઉપદેશ કુરુક્ષેત્રમાં મહાભારતના યુદ્ધ પ્રારંભ થવાથી પૂર્વ દીધો હતો. હવે કુરુક્ષેત્રની અંદર બંને સેનાઓ રાત્રિમાં ચંદ્રમાના પ્રકાશની અંદર યુદ્ધના મેદાનની અંદર તૈયાર થઈને ઊભી હતી. હવે રાત્રિની અંદર ચંદ્રમાનો પર્યાપ્ત પ્રકાશ હતો, પરંતુ સૈનિક લોકો પોતપોતાના પક્ષની અંદર એકબીજાના મુખ છે તેને સારી રીતે જોઈ શકતા હતા. પરંતુ સૂર્યનો જ્યાં સુધી ઉદય ન થાય અને ચારે બાજુ પ્રકાશ ન આવે ત્યાં સુધી યુદ્ધનો પ્રારંભ થઈ શકે તેવી કોઈ શક્યતા નહોતી. એટલે જ્યારે સવારના પ્રભાત થયું અને સૂર્યનો ઉદય થયો ત્યારે યુદ્ધનો પ્રારંભ થયો. તો જેવી રીતે સૂર્યનો ઉદય થયો અને બંને પક્ષની સેનાઓને જોવા માટે પર્યાપ્ત પ્રકાશ ઉત્પન્ન થયો, એ જ રીતે અર્જુનને ગીતા 1.21ની અંદર શ્રી કૃષ્ણએ કહ્યું કે હે અચ્યુત, મારા આ રથને બંને સેનાઓની મધ્યની અંદર જઈને ઊભો રાખો. આ રીતે આપણે સમજવું જોઈએ કે સૂર્યદેવના ઉદય થવા ઉપર અર્જુન બંને પક્ષોના યોદ્ધાઓ જે છે તેને જોઈ શકતા હતા. તેવી જ રીતે સૂર્યદેવના વિષયમાં શ્રી કૃષ્ણ કહી રહ્યા છે કે એમણે ગીતાનું આ જ્ઞાન સૂર્યદેવ વિવસ્વાનને સૌ પ્રથમ આપ્યું હતું. કેટલા વર્ષ પહેલાં? આજથી 12 કરોડ વર્ષ પહેલાં ભગવાન એવું કહે છે કે આ જ જ્ઞાન જે અર્જુનને ભગવાન અત્યારે આપી રહ્યા છે એ જ્ઞાન સૂર્યદેવ વિવસ્વાનને ભગવાન આપ્યું હતું. તો ભગવાન આ વાત કહીને અર્જુનને મનમાં એક મહાન આશ્ચર્ય ઉત્પન્ન કરી રહ્યા છે કે જે સૂર્યદેવ આકાશમાં વિચરણ કરતાં કરતાં સંપૂર્ણ જગતને પ્રકાશથી ભરી રહ્યા છે, એ જ સૂર્યદેવને મારા સખા શ્રી કૃષ્ણએ ગીતાનો ઉપદેશ આપ્યો હતો. તો અર્જુનના મનની અંદર આશ્ચર્ય ઉત્પન્ન થયું. આ સાંભળીને અર્જુન એકદમ વિસ્મિત અને હર્ષિત થયા કે જે કૃષ્ણ મારા સખા છે, જે અત્યારે મને જ્ઞાન આપી રહ્યા છે, એ જ્ઞાન આજથી કરોડો વર્ષ પહેલાં સૂર્યદેવ વિવસ્વાનને પણ ભગવાને આપ્યું હતું. તો આ વાતથી શ્રી કૃષ્ણનો ગીતાની વિદ્યાનું મહાત્મય જ્ઞાન પણ આપણને પ્રાપ્ત થાય છે કે ગીતાની મહિમા કેટલી બધી મહાન, ગીતા કેટલી બધી મહાન છે કે આ જ્ઞાન અત્યારે ઉપલબ્ધ છે એવું નથી, આજથી કરોડો વર્ષ પહેલાં પણ ઉપલબ્ધ હતું. તો આપણે જાણીએ છીએ કે કોઈ વિદ્યાની અંદર શ્રેષ્ઠ અને પ્રભાવશાળી પુરુષોનું નામ લેવાથી એ વિદ્યાની મહિમા પ્રગટ થાય છે અને આ કારણે બીજા લોકો આવું કરવા માટે ઉત્સાહિત થાય છે. તો શ્રી કૃષ્ણ છે તે પરમેશ્વર છે અને એમની સમાન અને એમનાથી વધારે આગળ કોઈ નથી, માટે એમનું દીધેલું ગીતાનો ઉપદેશ સર્વોચ્ચ છે. પરંતુ શ્રી કૃષ્ણ મનુષ્યની લીલા કરી રહ્યા છે, માટે શ્રી કૃષ્ણનું જ્ઞાન, શ્રી અર્જુનનું જે જ્ઞાન છે તે કૃષ્ણની યોગ માયાથી ઢંકાયેલું છે. સામાન્ય વ્યવહારમાં અર્જુન શ્રી કૃષ્ણને પ્રત્યે સદા સખા બુદ્ધિ રાખતા હતા કે આ મારા મિત્ર છે, મારા સખા છે. કારણ કે અર્જુન જે છે ને એ તો ભગવાનના પરમ ભક્ત છે. અર્જુન જે છે એ એટલા બધા ભગવાનના મહાન ભક્ત છે કે ભગવાન એમનો રથ હાંકી રહ્યા છે સારથી બનીને. તો એવું તો ન કહી શકાય કે અર્જુન જે છે તેની પાસે જ્ઞાન નથી, અર્જુન જે છે તે અજ્ઞાનમાં છે. ના, પરંતુ અર્જુનનું જે જ્ઞાન છે તે ભગવાનની જે યોગ માયા શક્તિ છે એના દ્વારા ઢંકાયેલું છે. જો ભગવાનની જે યોગ માયા શક્તિ છે ને એ શું કાર્ય કરે છે તો કે ભગવાનની સાથે જે લીલા કરે છે વ્રજવાસીઓ, એ વ્રજવાસીઓનું પણ જ્ઞાન છે ને યોગ માયા ઢાંકી દે છે. તો શા માટે આવું ભગવાન કરે છે? કારણ કે ભગવાન છે ને એને એમના તરફથી પ્રેમ પ્રાપ્ત કરવો છે, એટલા માટે ભગવાન છે તે આવી લીલા કરે છે. તો જે વ્રજવાસી છે તે ભગવાનને એટલો બધો પ્રેમ કરે છે કે જો ભગવાનની યોગ માયા એમના જ્ઞાનને ઢાંકી ન દે તો પછી એ જ્ઞાનને કારણે એ બધા શું છે તો કે ભગવાનના ઐશ્વર્યને પૂજવા માંડે. ભગવાનને જે પ્રેમ પ્રાપ્ત કરવો છે, ભગવાનને જે પ્રેમ રિસીવ કરવો છે એમના તરફથી, એ પ્રેમને એ રિસીવ ન કરી શકે ભગવાન. એટલા માટે ભગવાનની જે યોગ માયા છે એ એક કાર્ય એવું કરે છે કે જે ભક્ત છે એના જ્ઞાનને ઢાંકી દેવાનું કાર્ય કરે છે. તો અહીં અર્જુન છે તે ભગવાનના પરમ સખા છે. તો સખા રૂપમાં
એમના તરફથી જે સખાનો પ્રેમ પ્રાપ્ત કરવા માટે ભગવાન શું કરે છે? ભગવાનની યોગ માયા અર્જુનના જ્ઞાનને ઢાંકી દે છે. અને એટલા માટે અર્જુન છે તે અલગ અલગ પ્રકારના પ્રશ્ન પૂછે છે અને ભગવાન ગીતામાં એના આન્સર આપે છે. બાકી અર્જુન છે તે તો ભગવાનના પરમ ભક્ત છે, એમનામાં કોઈ અજ્ઞાન ઉત્પન્ન થાય આવી કોઈ શક્યતા જ નથી. પરંતુ આ તો ભગવાનની યોગ માયા છે, એ કાર્ય કરે છે અને અર્જુનના જ્ઞાનને ઢાંકી દે છે. એટલા માટે આપણને અર્જુનના માધ્યમથી આ ગીતાનું જ્ઞાન પ્રાપ્ત થયું છે. તો શ્રી કૃષ્ણ કહી રહ્યા છે કે એમણે ગીતાનો ઉપદેશ પૂર્વકાળની અંદર એ સૂર્યદેવને આપ્યો હતો જેમના દ્વારા ફેલાયેલા પ્રકાશ દ્વારા સમગ્ર જગત પ્રકાશિત થાય છે. તો અર્જુનના મનમાં એ વાત આવે છે કે શ્રી કૃષ્ણ કેટલા બધા મહાન છે અને ગીતાનો ઉપદેશ પણ કેટલો બધો મહાન છે કે શ્રી કૃષ્ણએ ગીતાનો ઉપદેશ સૂર્યદેવને આપ્યો હતો. તો હવે આપણે સૂર્યદેવનો પ્રભાવ કેવો છે એના વિશે જાણકારી મેળવશું. તો શ્રીમદ ભાગવતમના 5મા સ્કંદના 21મા અધ્યાયની અંદર સૂર્યદેવના રથનું વર્ણન પ્રાપ્ત થાય છે. શ્રી સુખદેવ ગોસ્વામી પરીક્ષિત મહારાજને કહે છે, હે રાજન, અંતરિક્ષના મધ્ય ભાગની અંદર તાપ ઉત્પન્ન કરવાવાળા સમગ્ર ગ્રહોના રાજા પરમ તેજવાન સૂર્ય છે, જે પોતાના પ્રકાશથી સમગ્ર બ્રહ્માંડને તપ્ત કરે છે. અહીં સમસ્ત જીવાત્માઓને પ્રકાશ પ્રદાન કરે છે, જેનાથી આ બધા જીવાત્માઓ એકબીજાને જોઈ શકે છે. શ્રી ભગવાનની આજ્ઞા અનુસાર વિભિન્ન ગતિઓની અંદર સૂર્ય ફરતો રહે છે અને દિવસ તથા રાતને નાના મોટા અથવા તો સમાન બનાવે છે. સૂર્યનો પરિક્રમા પથ માનસોત્તર પર્વતની ઉપર છે. જો આ છે ને, હું મારું કાંઈ ઘરનું નથી બોલતો, આ શ્રીમદ ભાગવતમની અંદર વર્ણન છે, એ વર્ણન જ હું વાંચું છું. તો આમાં શું લખ્યું છે કે સૂર્યનો પરિક્રમા પથ માનસોત્તર પર્વત છે તેની ઉપર છે. સૂર્ય એક મુહૂર્ત અર્થાત 48 મિનિટની અંદર 34,08,000 યોજનની યાત્રા કરે છે. સૂર્યદેવના રથની અંદર એક ચક્ર છે. એનું રથ એવો છે કે જેની અંદર માત્ર એક જ ચક્ર છે અને આ ચક્રને ધારણ કરનારી ધરી છે, તેનો એક છેડો સુમેરુ પર્વતની ચોટી ઉપર અને બીજો છેડો માનસોત્તર પર્વતની ઉપર ટકાયેલો છે. અને એમાં લાગેલું આ પૈડું એ ઘાંચીના બળદની જેમ નિરંતર માનસોત્તર પર્વતની ઉપર ચક્કર લગાવતું રહે છે. સૂર્યના રથની અંદર કેટલા ઘોડા છે? 7 ઘોડા છે. અને અરુણ નામનો એમનો સારથી છે જે આ 7 ઘોડાને ચલાવે છે. અરુણદેવ સૂર્યદેવની સમ્મુખ બેઠી અને રથને હાંકે છે અને ઘોડાને વશમાં રાખે છે. તો આ શ્રીમદ ભાગવતમની અંદર 5મા સ્કંદના 21મા અધ્યાયની અંદર આખું વર્ણન પ્રાપ્ત થાય છે. હવે સૂર્યદેવનો રથ છે, સૂર્યદેવ જે છે એના રથનું પ્રભાવ આપણે જોયો. હવે આ રથ છે એની ગતિ કેટલી છે એના વિશે પણ વર્ણન છે. તો ઉપર આપણે જોયું કે સૂર્યદેવનો રથ એક મુહૂર્ત એટલે કે 48 મિનિટની અંદર 34,08,000 યોજનની યાત્રા કરે છે. તો એક યોજનની દૂરી લગભગ 12 કિલોમીટર થાય છે. એટલે એક યોજન જે છે એનું તમે માપ કાઢો ને તો કિલોમીટરની અંદર માપ કાઢીએ એક યોજનનું તો 12 કિલોમીટર જેટલું થાય છે. આ રીતે આપણે જોઈ શકીએ છીએ કે સૂર્ય જે છે તેનો રથ એક સેકન્ડની અંદર 14,170 કિલોમીટરની યાત્રા પૂર્ણ કરે છે. સૂર્ય જે છે એ જો કેટલી ગતિથી ચાલે છે, સૂર્યનો રથ એક સેકન્ડની અંદર 14,170 કિલોમીટર જેટલો રથ ચાલે છે. હવે આપણે વિચાર કરીએ કે ભાઈ અત્યારનું સાયન્સ છે અને અત્યારનું વિજ્ઞાન છે, આની અંદર કોઈ એવું યંત્ર કે સાધન છે કે જે આટલા બધા તેજ ગતિથી ચાલતું હોય, આટલી બધી તેજ ગતિથી આટલા તેજ વેગથી ચાલતું હોય, આવું કોઈ યંત્ર શોધાયું છે? મને તો નથી લાગતું કે શોધાયું છે અને શોધાશે આગળ જતાં એવું મને નથી લાગતું. તો હનુમાનજીએ પણ આ સૂર્યના રથનું દર્શન કર્યું હતું. સૂર્યદેવનો રથ જેવું શ્રીમદ ભાગવતમની અંદર એનું વર્ણન જોવા મળે છે એવું અન્ય ગ્રંથોની અંદર પણ જોવા મળે છે. તો વાલ્મીકી રામાયણ છે તેના ઉત્તરકાંડની અંદર 35મા અધ્યાયની અંદર વર્ણન આવે છે કે જે સમયે હનુમાનજી છે એ નાનકડા બાળક હતા, તો એ સમયે ઉગેલા સૂર્ય જે છે તેને ફળ સમજીને, ઉગતો સૂર્ય હતો અને ઉગતા સૂર્યને જોયું તો એમને એમ લાગ્યું કે ફળ છે. હવે બાળક હોય ને તો એ ઝાડ ઉપર કોઈ ફળ લાગેલું હોય તો એને એમ થાય કે ભાઈ આ ફળ છે અને મારે તોડવું છે. બાળક સહજ ઈચ્છા છે એટલે હનુમાનજીને એવી ઈચ્છા થઈ કે ભાઈ આ ફળ છે આકાશની અંદર લાગેલું છે અને મારે આ ફળને તોડવું છે. એટલે હનુમાનજી છે ને એ ફળને તોડવા માટે એના તરફ એમણે ગતિ કરી, ખાવા માટે આકાશની અંદર ઉછળ્યા.
તો સૂર્યદેવના રથની નિકટ જ્યારે હનુમાનજી પહોંચ્યા તો એ સમયે એમને જોયું કે આ કોઈ ફળ નથી, પરંતુ અત્યંત આશ્ચર્યજનક વસ્તુ છે. એમને પણ આશ્ચર્ય થયું જોઈને. સૂર્યદેવની પાસે એટલી બધી અધિક નિયંત્રણ શક્તિ છે કે યદિ એમની નિકટ કોઈ વસ્તુ આવે તો એ પોતે ઈચ્છે તો એના તાપથી એ વસ્તુ સળગી ન જાય. સૂર્યદેવની અંદર એવી શક્તિ છે કે એની નિકટ કોઈ વસ્તુ આવે તો સામાન્ય વસ્તુ હોય તો તરત બળીને ભસ્મ થઈ જાય, પરંતુ જો સૂર્યદેવની પોતાની ઈચ્છા હોય અને એ વ્યક્તિ કે વસ્તુ નિકટ આવે અને યદિ પોતે રક્ષણ કરવા માગે તો એના તાપથી સામેની વસ્તુ જે છે એને કાંઈ અસર થતી નથી. તો જ્યારે હનુમાનજી છે એની નિકટ જ્યારે જાય છે તો એમને કશું થતું નથી. સૂર્યદેવે એ બાળક જે છે એને જોયા તો એમને જોઈને જ ઓળખી ગયા કે આ તો ભગવાન શ્રી રામના પરમ ભક્ત છે. હવે સૂર્યદેવ જે છે એ પોતે પણ ભગવાન કૃષ્ણના ભક્ત છે અને હનુમાનજી છે તે રામના ભક્ત છે. તો જ્યારે સૂર્યદેવ પોતે કૃષ્ણના પરમ ભક્ત હોય અને બીજા ભક્ત આંગણે આવ્યા હોય તો એનું નુકસાન કઈ રીતે કરી શકે? એક ભક્ત બીજા ભક્તનું નુકસાન કઈ રીતે કરી શકે? તો એમણે તો તરત જ આવ્યા એટલે એને સ્નેહપૂર્વક પોતાના રથની અંદર બેઠાડી દીધા. તો હનુમાનજી છે તેને સૂર્યદેવના રથની અંદર બેઠવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. તો એમને ખબર પડી કે સૂર્યદેવ પણ શ્રી કૃષ્ણના મહાન ભક્ત છે. તો એ પણ ખૂબ હર્ષિત થઈ ગયા, એકદમ ખુશ થઈ ગયા. અને એક ભક્ત બીજા ભક્ત છે એનો હંમેશા આદર કરે છે એટલે સૂર્યદેવે હનુમાનજીને સળગાવ્યા પણ નહીં અને પોતાના રથની અંદર બેઠવા માટેનું સ્થાન પણ આપ્યું. હવે મહાભારત છે એની અંદર કથા આવે છે કે જે સમયે કુંતી દેવી અવિવાહિત કન્યા હતા અને એમણે દુર્વાસા મુનિ દ્વારા એક એવો મંત્ર પ્રાપ્ત કર્યો કે જેના દ્વારા કોઈ પણ સમયે એ કોઈ પણ દેવતાને બોલાવી શકતી હતી. દુર્વાસા મુનિએ એમને એક મંત્ર આપ્યો અને મંત્ર દ્વારા એમને એવી શક્તિ પ્રાપ્ત થઈ કે મંત્રનું ઉચ્ચારણ કરે અને કોઈ દેવતાનું આહવાન કરે તો એ દેવતા છે તે કુંતી દેવી પાસે હાજર થઈ જાય. તો એ સમયે બાલિકા હતા એટલે એમને અત્યંત કુતૂહલ થયું કે આ મંત્ર છે એની મારે પરીક્ષા કરવી છે. આ મંત્ર છે એ ખરેખર સાચો છે કે નહીં, એની હું ટેસ્ટ લઉં, પરીક્ષા લઉં. એટલા માટે એમણે શું કર્યું તો કે મંત્રનું ઉચ્ચારણ કર્યું અને મંત્રનું ઉચ્ચારણ કરીને એમણે સૂર્યદેવનું આહવાન કર્યું. એટલે ત્યાં આગળ સૂર્યદેવ પ્રગટ થઈ ગયા અને સૂર્યદેવનો પ્રકાશ જોઈ અને કુંતી દેવી છે તે અત્યંત આશ્ચર્યચકિત થઈ ગયા. ત્યારબાદ સૂર્યદેવે કુંતી દેવીની સાથે સમાગમ કરી અને એમને કર્ણ નામનો એક પુત્ર આપ્યો. હવે આ તો આપણા જે મનુષ્ય છે એની જેવો સમાગમ નથી, આ તો એકદમ વિશેષ છે. એમાં બે વિશેષતા છે. કઈ બે વિશેષતા છે? એક તો વિશેષતા એ છે કે આ બાળકનો જન્મ એ જ સમયે થઈ ગયો જે સમયે એમણે સમાગમ કર્યો, એ જ સમયે બાળક છે તેનો જન્મ થઈ ગયો. અને બીજી વિશેષતા એ હતી કે કુંતી દેવીને ફરીથી કન્યાત્વ પ્રાપ્ત થઈ ગયું. આ બે વિશેષતા એમાં જોવા મળે છે. તો સૂર્યદેવની અંદર બીજી પણ એક વિશેષતા છે. શું વિશેષતા છે? કે સૂર્યદેવ પોતાના લોકની અંદર બેઠા બેઠા આપણી સાથે વાતચીત કરી શકે છે. યદ્યપિ પૃથ્વીથી સૂર્યદેવનો રથ 1 લાખ યોજન એટલે કે 12 લાખ કિલોમીટર જેટલો દૂર છે, પરંતુ યદિ પૃથ્વી ઉપર સ્થિત કોઈ વ્યક્તિથી વાત કરવાની હોય તો એ ત્યાં બેઠા બેઠા જ વાત કરી પણ શકે છે અને વાતને સાંભળી પણ શકે છે. મહાભારતના ઉદ્યોગ પર્વની અંદર વર્ણન આવે છે કે જે સમયે મહાભારતનું યુદ્ધ આરંભ થવાનું હતું એ સમયે કુંતી દેવીએ કર્ણને સમજાવ્યું કે કર્ણને એમ કીધું કે તું મારો જ પુત્ર છો અને 5 પાંડવ છે તે તારા જ ભાઈ છે, એટલા માટે તારે દુર્યોધનનો સાથ ન આપીને તારે કોનો સાથ આપવો જોઈએ? પાંડવોનો સાથ આપવો જોઈએ. તો એ સમયે શ્રી કૃષ્ણના મહાન ભક્ત હોવાને કારણે સૂર્યદેવે પણ આકાશમાં સ્થિત થઈ અને પોતાના રથ ઉપર બેઠા બેઠા જ પોતાના પુત્ર કર્ણને સમજાવ્યું કે પાંડવોના પક્ષની અંદર જ એણે યુદ્ધ કરવું જોઈએ. કર્ણએ સૂર્યમંડળમાંથી એક વાણી સાંભળી જે સૂર્યદેવે જ કહેલી હતી. આ વાણીની અંદર પિતાનો સ્નેહ ભરેલો હતો અને આ વાણી ભગવદ્ ગીતાના ધરાતલ ઉપર જ હતી. આ વાણી આ પ્રકારે હતી કે હે નરશ્રેષ્ઠ કર્ણ, કુંતી તો સત્ય કહે છે, તું માતાની આજ્ઞાનું પાલન કર. એનું પૂર્ણ રૂપથી પાલન કરવાથી તારું પરમ કલ્યાણ થશે. તો માતાએ પણ એક જ આદેશ આપ્યો કે પાંડવોનો સાથ આપવો જોઈએ અને પિતાનો પણ એક જ આદેશ આવ્યો કે પાંડવોનો સાથ આપવો જોઈએ, પરંતુ કર્ણએ માતા કે પિતા બેમાંથી કોઈની આજ્ઞાનું પાલન ન કર્યું. તો અજ્ઞાન હતું એની અંદર, એટલા માટે કર્ણે કુંતી દેવી અને સૂર્યદેવ બંનેની આજ્ઞાનો ભંગ કર્યો અને કર્ણને મરવું પડ્યું.
આ સિવાય એક અન્ય ઘટના પણ આવે છે જે પદ્મપુરાણની અંદર એનું વર્ણન છે. જે સમયે ધુંધુકારી નામના એક અત્યંત પાપી વ્યક્તિને પ્રેતનું શરીર પ્રાપ્ત થયું, તો એ સમયે એનો ભાઈ ગોકર્ણ એક સદાચારી બ્રાહ્મણ ગામના સમસ્ત બ્રાહ્મણોની સભા આયોજિત કરી અને એ વાત ઉપર એણે વિચાર કરી કે આ ધુંધુકારી જે મારો ભાઈ છે એની મુક્તિ કઈ રીતે થશે. તો એમાં જે લોકો વિદ્વાન હતા, યોગનિષ્ઠ હતા, જ્ઞાની હતા અને વેદના જાણકાર હતા, એમણે અનેક પ્રકારના શાસ્ત્રોની ઉલટ સુલટ કરી અને જોયું તો એમને કોઈ પ્રકારની મુક્તિનો ઉપાય મળ્યો જ નહીં. ત્યારે પછી બધાએ નિશ્ચય કર્યો કે આ વિષયમાં તો સૂર્યદેવ જ જે આજ્ઞા કરે એ એમની આજ્ઞા પ્રમાણે આપણે બધા કરશું. એટલે એમણે કીધું કે આપણે બ્રાહ્મણોને પૂછવા કરતાં આપણે બધા સૂર્યદેવને પૂછીએ. તો માટે ગોકર્ણએ પોતાના તપોબળથી સૂર્યદેવની ગતિને રોકી દીધી. એનામાં તપ એટલું હતું કે સૂર્યદેવની ગતિને રોકી અને એમણે સૂર્યદેવની સ્તુતિ કરી કે હે સંપૂર્ણ જગતના સાક્ષી, હું તમને નમસ્કાર કરું છું. આપ કૃપા કરીને ધુંધુકારીની મુક્તિના ઉપાયનું કોઈ સાધન બતાવો. તો ગોકર્ણની આ પ્રાર્થના સાંભળીને સૂર્યદેવે દૂરથી સ્પષ્ટ શબ્દોની અંદર કહ્યું, ધુંધુકારીની મુક્તિ શ્રીમદ ભાગવતમની અંદર, ભાગવતમ જે છે તેના દ્વારા જ થઈ શકે છે, માટે તમે તેમને શ્રીમદ ભાગવતમની કથા સંભળાવો. સૂર્યદેવનો આ સર્વધર્મમય વચન એ સમય તો બધાએ સાંભળ્યું. આ રીતે શ્રીમદ ભાગવતમની કથાની દ્વારા કેવલ ધુંધુકારીને જ વૈકુંઠની પ્રાપ્તિ ન થઈ, પરંતુ આ ગામના બધા લોકો ત્યાં સુધી કે ગામના કૂતરા અને ચાંડાળ પણ વૈકુંઠ ધામ ચાલ્યા ગયા. જ્યારે ગોકર્ણે કથા કરી શ્રીમદ ભાગવતમની તો બધાને લેવા માટે ભગવાનના ધામમાંથી વિમાન આવ્યું અને બધા છે એ ભગવાનના ધામની અંદર ચાલ્યા ગયા. ત્યાં સુધી કે એમાં કૂતરા અને ચાંડાળ જે ગામના હતા એ બધાની પણ મુક્તિ થઈ ગઈ. તો આ વાતો ઉપરથી ખબર પડે છે કે સૂર્યદેવ સદા શ્રી કૃષ્ણને પ્રત્યે સમર્પિત છે તથા એક કલ્યાણ તથા જિજ્ઞાસુઓ જે છે એમને કૃષ્ણ પ્રાપ્તિનો ઉપાય પણ બતાવે છે. તો ભગવાન શ્રી કૃષ્ણએ સૌથી પહેલું ગીતાનું જ્ઞાન કોને આપ્યું? તો કે સૂર્યદેવ વિવસ્વાનને આપ્યું. આપણને એમ થાય છે કે સૌથી પહેલું જ્ઞાન ભગવાને અર્જુનને આપ્યું, પરંતુ એવું નથી. ભગવાન ચોથા અધ્યાયની શરૂઆતમાં જ એવું કહે છે કે આ જ્ઞાન મેં કોને આપ્યું? સૂર્યદેવ વિવસ્વાનને આપ્યું. હવે શ્લોકની બીજી પંક્તિમાં ભગવાન શું કહે છે? વિવસ્વાન મનવે પ્રાહ, અર્થાત સૂર્યદેવને આ અવિનાશી ઉપદેશ મનુને પ્રદાન કર્યો. હવે સૂર્યદેવને આ જ્ઞાન મળ્યું એટલે સૂર્યદેવે આ જ્ઞાન કોને આપ્યું? આગળ મનુને આપ્યું. તો અહીં આપણે એક વાત સમજવી જોઈએ અને એ સમજવી બહુ અત્યંત આવશ્યક છે કે પાછળની શિક્ષામાં ભગવાને ભગવદ્ ગીતાના ઉપદેશ માટે બે શબ્દોનો પ્રયોગ કર્યો હતો. એક તો છે યોગ અને બીજું છે અવ્યય. તો અહીં ગીતાની પહેલી વિશેષતા ભગવાન કહી રહ્યા છે કે ભગવદ્ ગીતા એક પ્રકારનો યોગ છે. તો યોગના અનેક અર્થમાંથી એક અર્થ છે બે વ્યક્તિઓનું આપસની અંદર મિલન અથવા તો બે વ્યક્તિઓની વચ્ચેનો સંબંધ. તો અહીં ભગવાન ગીતાના ઉપદેશની અંદર જે યોગ કહેવા માગે છે એનો અર્થ એ છે કે ભગવદ્ ગીતા એવી વિદ્યા છે કે જેના દ્વારા આપણે શ્રી કૃષ્ણની સાથે બહુ સારા સંબંધ સ્થાપિત કરી શકીએ છીએ. ભગવદ્ ગીતાની અંદર એવું જ્ઞાન છે કે એ જ્ઞાન વ્યક્તિ કોઈ જાણી લે, એ જ્ઞાન પ્રાપ્ત કરી લે તો એની પાસે એ ચાવી આવી જાય કે ભગવાન સાથે સારો સંબંધ કઈ રીતે સ્થાપિત કરવો, એની કુંજી એ વ્યક્તિ પાસે આવી જાય. અને આના પછી ભગવદ્ ગીતાની બીજી વિશેષતા બતાવતા ભગવાન એવું કહે છે કે ભગવદ્ ગીતાનું જ્ઞાન કેવું છે? તો કે અવ્યય છે. તો અવ્યય શબ્દના અનેક અર્થમાંથી એક અર્થ છે અપરિવર્તનશીલ. તો ભગવાન અહીં ગીતાના ઉપદેશને અવ્યય કહી અને એવું કહેવા માગે છે કે ભગવદ્ ગીતાના ઉપદેશોને ક્યારેય બદલી નથી શકાતા. આપણે ભારતનું બંધારણ હોય એની અંદર અલગ અલગ પ્રકારના કાયદા હોય, કાનૂન હોય અને અલગ અલગ પ્રકારના નિયમો હોય, પણ સમય જતાં પરિસ્થિતિ અનુસાર એની અંદર ફેરફારો થતા રહે છે. આપણે સ્કૂલની અંદર પણ જે સિલેબસ હોય એની અંદર જે ભણાવવામાં આવે છે એની અંદર પણ સમય જતાં અમુક પ્રકારના ફેરફાર આવતા રહે છે. પણ ભગવદ્ ગીતાનું જ્ઞાન કેવું છે? એના ઉપદેશોને ક્યારેય બદલી નથી શકાતા. એમાંથી કોઈ એક લીટી પણ આઘી પાછી કરી નથી શકતું. સમય ગમે તેટલો આગળ વયો જાય એ સમય કાળની પરે જ્ઞાન છે. એટલા માટે આ જ્ઞાન કોઈ પણ સમયે કોઈ પણ વ્યક્તિ સાંભળશે. આ જ્ઞાન અપરિવર્તનશીલ છે, એમાં કોઈ પ્રકારનું પરિવર્તન થશે જ નહીં. આ એની વિશેષતા છે. તો આનો અર્થ એ થયો કે શ્રી કૃષ્ણએ વિવસ્વાન અર્થાત સૂર્યદેવને ગીતાનો ઉપદેશ જે પ્રમાણે આપ્યો હતો એ પ્રમાણે સૂર્યદેવે ગીતાનો ઉપદેશ કોને આપ્યો? એઝ ઇટ ઇઝ ઉપદેશ
મનુને આપ્યો. જે રીતે પ્રભુપાદે આપણને ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ આપી, એવી જ રીતે એ એઝ ઇટ ઇઝ ગીતાનો ઉપદેશ સૂર્યદેવે કોને આપ્યો? મનુને આપ્યો. તો જેવી રીતે આપણા ઘરની અંદર પોસ્ટમેન છે એ લેટર દેવા માટે આવે છે, તો જે વ્યક્તિએ લેટર મોકલ્યો છે અને એ લેટરની અંદર જે કાંઈ લખીને મોકલ્યું છે એની અંદર પોસ્ટમેન પોતાના તરફથી કોઈ સુધારા વધારા નથી કરતો. એ શું કરે છે? એ વ્યક્તિ પાસેથી લેટર છે એ લઈ અને સામેવાળા વ્યક્તિને લેટર એઝ ઇટ ઇઝ પહોંચાડવાનું કાર્ય કરે છે. તો સૂર્યદેવે પણ એ જ કાર્ય કર્યું. એમને ભગવાન પાસેથી જે જ્ઞાન પ્રાપ્ત થયું હતું એ જ જ્ઞાન એઝ ઇટ ઇઝ પોતાના કોઈ વિચારો છે એમાં એડ કર્યા વગર એ જ્ઞાન કોને આપી દીધું? મનુને આપી દીધું. આપણે બહેનો છે એ લોટ બાંધતા હોય, લોટ બાંધતી વખતે પરસેવો વળે અને પરસેવાના અમુક ટીપા છે એ લોટમાં પડે તો લોટ છે ને ખારો થઈ જાય. એવી રીતે ભગવદ્ ગીતાનું જે જ્ઞાન છે એમાં ભગવાન ઓરિજિનલી જે અર્જુનને કહેવા માગે છે એ જ્ઞાનમાં જો આપણે આપણા વિચારો એડ કરી દઈએ તો શું થાય છે? એ જ્ઞાન લુપ્ત થઈ જાય છે, મૂળ જ્ઞાન લુપ્ત થઈ જાય છે અને આપણા સુધી ઓરિજિનલ જ્ઞાન ન પહોંચવાને કારણે શું થાય છે? એ જ્ઞાનનો ઓરિજિનલ લાભ આપણને પ્રાપ્ત નથી થતો. તો પ્રભુપાદે જે ભગવદ્ ગીતા લખી છે ને એની પણ બહુ, આ પ્રભુપાદની જે ભગવદ્ ગીતા છે એની પણ બહુ વિશેષતા છે. ઘણી વખત ભગવાન છે ને અમુક શ્લોક બોલે છે ને તો પ્રભુપાદ એવું લખે છે એની અંદર તાત્પર્યની અંદર કે આ શ્લોક છે ને ભગવાન હસતા હસતા બોલે છે. આ શ્લોક બોલતી વખતે ભગવાનનો ભાવ આ છે. હવે પ્રભુપાદને કઈ રીતે ખબર પડી કે ભગવાન જે છે એનો આ ભાવ છે, ભગવાન હસતા હસતા શ્લોક બોલે છે? તો એક ભક્ત છે એ ભગવાનને જાણી શકે છે કે ભગવાન શું કહેવા માગે છે, કયા અર્થમાં કહેવા માગે છે. એટલે પહેલું તો આ જે જ્ઞાન છે તે પરંપરાગત જ્ઞાન છે. આ ભગવદ્ ગીતા જે છે એની ભૂમિકાની અંદર આખી જે ગુરુ શિષ્ય પરંપરા છે એ દેવામાં આવી છે કે આ જ્ઞાન છે એ પરંપરા દ્વારા પ્રાપ્ત થયેલું જ્ઞાન છે. આની અંદર કોઈ પ્રકારના પોતાના જે સ્વાર્થી વિચારો છે એની મિલાવટ કર્યા વગર આ જ્ઞાન એઝ ઇટ ઇઝ ફોર્મમાં દરેક વ્યક્તિ સુધી પહોંચાડવામાં આવ્યું છે. તો શીલ પ્રભુપાદ છે તે જે આ બ્રહ્મમધ્વ ગૌડીય સંપ્રદાય છે એના આચાર્ય છે અને એમણે આ જ્ઞાન છે કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર આપણને બધાને આપ્યું છે. કારણ કે એક સાધુ છે એને તમારી પાસેથી શું લઈ લેવાનું છે? એમણે તો એના જીવનના જ્યારે અંતિમ શ્વાસ ચાલી રહ્યા હતા ત્યારે પણ એમણે એવો જ ઉપદેશ આપ્યો કે તમે બધા શ્રીમદ ભાગવતમ વાંચજો, શ્રીમદ ભગવદ્ ગીતા વાંચજો અને કૃષ્ણ ભક્તિ છે તેને ક્યારેય ન છોડતા. તો હવે જે સાધુ છે જેને કોઈ પાસેથી કાંઈ સ્વાર્થ નથી, કોઈ પાસેથી કાંઈ લેવાનું નથી, એ વ્યક્તિ જે છે એ આપણા માટે શા માટે આપણી સાથે છળ કપટ કરે, આપણી સાથે ખોટું બોલે? એમને તો આપણી પાસે કોઈ સ્વાર્થ નથી. પ્રભુપાદ જે છે એના પરિવારની માટે એક પણ રૂપિયો ક્યારેય છોડીને ગયા નથી. ઇસ્કોનની એક પણ સંપત્તિ છે એ એના કોઈ પરિવારને નથી મળી. તો કહેવાનો ભાવાર્થ એ છે કે આ જ્ઞાન છે એ એઝ ઇટ ઇઝ ફોર્મમાં પ્રભુપાદે આપ્યું. એટલા માટે આ ભગવદ્ ગીતા છે તે સૌથી વધારે પ્રસિદ્ધ ભગવદ્ ગીતા છે અને આ ભગવદ્ ગીતા વાંચીને આખા વિશ્વની અંદર કરોડો કરોડો ભક્તો લાખોની સંખ્યામાં, કરોડો નહીં પણ લાખોની સંખ્યામાં ભક્તો બન્યા છે. અને આજે પ્રભુપાદ જ્યારે જીવતા હતા ત્યારે એમણે 108 મંદિર બનાવ્યા. આજે 800થી વધારે ઇસ્કોનના સેન્ટર છે અને ઘણા બધા લોકો કૃષ્ણ ભક્તિ કરી રહ્યા છે. તો એમની કરુણા અને કૃપાને કારણે આપણને આ જ્ઞાન એઝ ઇટ ઇઝ ફોર્મમાં પ્રાપ્ત થયું છે. તો કોઈ પણ પ્રકારનું પરિવર્તન કર્યા વગર આ જ્ઞાન તમારા સુધી પહોંચાડે છે એ ગુરુનું કાર્ય છે, સાચા ગુરુનું કાર્ય છે. અને ભગવાન શ્રી કૃષ્ણનો સંદેશ તમારા સુધી વગર પરિવર્તને પહોંચ્યો છે તો આ એમની કૃપા છે. હવે આપણે આ ગીતા છે એ વાંચીએ નહીં અને આ ગીતાને સમજીએ નહીં તો એ આપણું દુર્ભાગ્ય છે. એમણે તો પોતાનું જે કાર્ય કરતું એ કરવાનું કરીને એ ચાલ્યા ગયા. હવે આપણે જ આ ભગવદ્ ગીતાને વાંચીએ નહીં, સમજીએ નહીં, એટલા બધા સમજાવવાવાળા ભક્તો છે, એટલો બધો પ્રચાર છે આખી દુનિયાની અંદર, હવે આપણે એમાં ઇન્ટરેસ્ટ ન લઈએ, રસ ન લઈએ તો એ તો આપણું દુર્ભાગ્ય છે. એમાં ભગવાન શું કરે અને પ્રભુપાદ શું કરે? હવે આપણે આગળ જોઈએ. 7મા મન્વંતરના અધિપતિ છે તે વૈવસ્વત મનુ છે. હવે તમને બધાને એમ થાય કે આ પ્રભુજી શું મન્વંતરને આટલામાં મનુ અને આ બધી વાત કરે છે. તો આપણે એ સમજીએ કે ભાઈ મન્વંતર છે એ કોને કહેવાય? આપણે જે સમય અવધિ છે એના વિશે આપણે થોડીક માહિતી મેળવીએ. તો કળિયુગ છે તે કેટલા વર્ષનો છે? 4,32,000 વર્ષનો કળિયુગ છે. પછી આવે છે દ્વાપર યુગ. એ કેટલો છે? તો કે એના કરતાં ડબલ, એટલે કે 8,64,000 વર્ષનો. પછી આવે છે ત્રેતા યુગ. એ છે 12,96,000 વર્ષનો, એની કરતાં ટ્રિપલ કળિયુગ કરતાં. અને પછી આવે છે સતયુગ. એ છે 17,28,000 વર્ષનો, જે કળિયુગ કરતાં 4 ગણો છે.
એટલે આ 4 યુગ જે છે એ ભેગા થઈને એક ચતુર્યુગી બનાવે છે. એને કહેવામાં આવે છે એક દિવ્ય યુગ. એ સમય અવધિ છે 43,20,000 વર્ષની. હવે આવા છે ને એ 1000 દિવ્ય યુગ ભેગા થાય ત્યારે બ્રહ્માજીના 12 કલાક થાય. હવે બ્રહ્માજીના જે 12 કલાક થાય એટલે બ્રહ્માજીનો જે દિવસ થાય એમાં 14 મનુ રાજ કરે છે. ટોટલ 14 મનુ આવે છે. તો એમાંથી આપણે એક મનુનું આયુષ્ય જો કાઢવું હોય તો આપણે જે 1000 દિવ્ય યુગ છે એને ભાંગ્યા આપણે 14 કરવું પડે. તો એક મનુ જે છે તેનું આયુષ્ય કેટલું થાય? 71 ચતુર્યુગ થાય. હવે 71 ચતુર્યુગ એટલે કેટલો સમયગાળો વર્ષની અંદર કાઢવો હોય તો કે 71 એને ગુણ્યા આપણે 43,20,000 વર્ષ કરવા પડે. એટલે કેટલું થાય છે? 3,06,72,000 વર્ષ. તો આ જે એક મનુ છે ને એનું આયુષ્ય થયું. એક મનુનું જે આયુષ્ય છે તે કેટલું છે? 3,06,72,000 વર્ષ. તો 3,06,72,000 વર્ષ પૂરા થાય એટલે શું થાય? તો કે એક મન્વંતર પૂરો થાય. હવે આપણે બ્રહ્માજીનું આયુષ્ય જોઈએ કે બ્રહ્માજીનું આયુષ્ય કેટલું છે. તો બ્રહ્માજીનો એક દિવસ એટલે 864 કરોડ વર્ષ થાય છે. અને એમનું એક વર્ષ એટલે એને ગુણ્યા આપણે કેટલું કરવું પડે? 360 કરવું પડે. તો કેટલા વર્ષ થયા? તો કે 864 ગુણ્યા 360 આપણે કરીએ એટલે એક વર્ષનો સમયગાળો આવે. અને બ્રહ્માજીનું ટોટલ આયુષ્ય કેટલું છે? 100 વર્ષનું. આવું બ્રહ્માજી 100 વર્ષ જીવે એટલે હાજી એને ગુણ્યા આપણે 100 કરવું પડે. એટલે આપણે આ આખો ગુણાકાર કરીએ ને એટલે ટોટલ બ્રહ્માજી જે છે એમની અવધિ આવે છે જીવનની અવધિ 3,110 ખરબ 40 અરબ વર્ષ બ્રહ્માજી એટલું જીવે છે. અને બ્રહ્માજીનું જ્યારે આખું જીવન પૂરું થાય ને ત્યારે મહાવિષ્ણુનો એક શ્વાસ થાય છે. તો મહાવિષ્ણુનો એક શ્વાસ થાય ત્યારે બ્રહ્માજી છે તેના 100 વર્ષ પૂરા થાય. તો આવી રીતની આખી ગણતરી છે. તો મેં તમને સમજાવવાનો પ્રયાસ કર્યો કે મનુ જે છે એની જે આયુ છે એને મન્વંતર કહેવામાં આવે છે. તો જે 7મો મન્વંતર છે એના અધિપતિ છે વૈવસ્વત મનુ. તો અહીં ભગવાન કહી રહ્યા છે કે વિવસ્વાન મનવે પ્રાહ, અર્થાત સૂર્યદેવે મનુને કહ્યું. તો આપણે જાણવું જોઈએ કે પ્રત્યેક કલ્પમાં અર્થાત બ્રહ્માજીના પ્રત્યેક દિવસની અંદર આપણે જોયું ને બ્રહ્માજી જે છે એનું આયુષ્ય કેટલું છે. તો બ્રહ્માજીના પ્રત્યેક દિવસની અંદર 14 મનુઓ આવે છે. આ પણ વાત મેં તમને કરી કે બ્રહ્માજીનો એક દિવસ હોય એની અંદર 14 મનુ આવે છે. અને એમના અધિકાર કાળ છે તેને મન્વંતર કહેવામાં આવે છે. તો આ સમયે 7મો મન્વંતર ચાલી રહ્યો છે જેના અધિપતિ છે વૈવસ્વત મનુ. અત્યારે કયો મનુ ચાલી રહ્યો છે? વૈવસ્વત મન્વંતર ચાલી રહ્યો છે. અને એના જે અધિપતિ છે એ કોણ છે? વૈવસ્વત મનુ છે. તો વૈવસ્વત મનુનો મતલબ થાય છે મનુ જે વિવસ્વાન સૂર્યદેવ છે તેમના પુત્ર છે. તો શ્રીમદ ભાગવતમના 9મા સ્કંધની અંદર વર્ણન આવે છે કે ચાક્ષુષ મન્વંતર અર્થાત 6ઠ્ઠા મન્વંતરની અંદર અત્યારે 7મો મન્વંતર ચાલે છે. આની પહેલાના મન્વંતરની વાત છે. ચાક્ષુષ મન્વંતરની અંદર સત્યવ્રત નામના એક મહાન રાજા થયા જે શ્રી કૃષ્ણના મહાન ભક્ત હતા. એમણે કેવલ જળપાનને આધાર બનાવીને તપસ્યા કરી. એમણે એવું નક્કી કર્યું કે હું માત્ર જળપાન જ કરીશ અને તપસ્યા એમણે કરી. તો દ્રવિડ દેશના રાજા સત્યવ્રતે શ્રી કૃષ્ણના દર્શન માછલીના રૂપની અંદર કર્યા. માછલીના રૂપમાં શ્રી કૃષ્ણએ પોતાનો આકાર વધારવાનું પ્રારંભ કર્યું અને એ માછલી એક નાનકડા રૂપથી પ્રારંભ કરીને 100 યોજન અર્થાત 1200 કિલોમીટર આકારની થઈ ગઈ. મોટી વિશાળ માછલી થઈ ગઈ. તો શ્રી કૃષ્ણની આ લીલાને રાજા સત્યવ્રત જાણી ગયા અને માછલીના રૂપમાં શ્રી કૃષ્ણ છે અને રાજાએ એ સમયે એ માછલીના રૂપમાં શ્રી કૃષ્ણ હતા એમની શરણ લીધી. હવે એ સમયે પ્રલયનો સમય ન હતો તેમ છતાં પણ શ્રી કૃષ્ણની ઈચ્છાથી પ્રલયનું દ્રશ્ય ઉપસ્થિત થઈ ગયું અને એ સમયે ત્રણેય લોક જળમગ્ન થઈ ગયા. અને રાજાએ એક વિશાળ નૌકાની અંદર બેઠી અને વાસુકી સર્પ દ્વારા એ નૌકા જે છે તેને મત્સ્ય ભગવાનના શિંગડા સાથે બાંધી દીધી. વાસુકી નાગ લીધો અને જે મત્સ્ય ભગવાન હતા એના શિંગડા સાથે રાજાએ નૌકાને બાંધી દીધી. આવી સ્થિતિમાં ભગવાન પ્રલયના જળની અંદર રાજા સત્યવ્રતની સાથે વિહાર કરતા રહ્યા અને રાજાને મત્સ્ય ભગવાનથી સંપૂર્ણ ઉપદેશ સાંભળવા મળ્યા જે હૃદયની અજ્ઞાન ગ્રંથિને કાપવાવાળા હતા. તો હૃદયની અંદર જે અજ્ઞાન ગ્રંથિ રહી હતી રાજાની એ કપાઈ ગઈ ભગવાને જે ઉપદેશ આપ્યા એનાથી.
અને રાજા સત્યવ્રતે જે નાવ હતી એની અંદર બેઠા બેઠા આત્મ સાક્ષાત્કારના વિષયની અંદર ભગવાનના ઉપદેશોને સાંભળ્યા. આ બધા જ ઉપદેશ શાશ્વત વૈદિક સાહિત્યમાંથી હતા. આ રીતે રાજાને પરમ સત્યના વિષયની અંદર કોઈ સંશય ન રહ્યો. અહીં રાજા સત્યવ્રત જ આગળ ચાલી અને પછીનો જે મન્વંતર છે એટલે કે આ વૈવસ્વત મન્વંતર, 7મો મન્વંતર, એની અંદર રાજા વિવસ્વાન થયા, સૂર્યદેવના પુત્ર થયા. અને એનું બીજું નામ છે શ્રાદ્ધદેવ. આ શ્રાદ્ધદેવ નામથી પણ વિખ્યાત થયા. શ્રી કૃષ્ણની કૃપાથી એમને મનુનું પદ પણ પ્રાપ્ત થયું. તો આપણે રાજા સત્યવ્રતની કથા શા માટે સાંભળી? કારણ કે રાજા સત્યવ્રત જે છે એ કોણ હતા? તો કે આની પહેલાના જે મન્વંતર છે તેની અંદર રાજા સત્યવ્રત હતા. અને સત્યવ્રત રાજા જે છે એને પણ ભગવાનના મત્સ્ય અવતાર પાસેથી આત્મ સાક્ષાત્કારના વિષયમાં બધા ઉપદેશો જાણવા મળેલા હતા. આ વાત આપણે જાણી. તો હવે આપણા મનની અંદર એક શંકા ઉત્પન્ન થાય છે કે રાજા સત્યવ્રત છે એણે મત્સ્યના રૂપની અંદર યદિ ભગવાન પાસેથી બધા જ આત્મ સાક્ષાત્કારના વિષયમાં બધા જ ઉપદેશો એમણે પ્રાપ્ત કર્યા હતા, તો એની પછીના મન્વંતરની અંદર ફરીથી શા માટે મનુ તરીકે આવ્યા? સૂર્યદેવ વિવસ્વાનના પુત્ર મનુ બનીને શા માટે આવ્યા? એમને તો ભગવાનનું ધામ પ્રાપ્ત થઈ જવું જોઈએ, કૃષ્ણલોક પ્રાપ્ત થઈ જવું જોઈએ. તો એ શા માટે ફરીથી આવ્યા છે? તો આ શંકાનું સમાધાન એ છે કે શ્રી કૃષ્ણના જે શુદ્ધ ભક્તો હોય છે એ શ્રી કૃષ્ણની ઈચ્છાથી ચાહે વૈકુંઠની અંદર રહે કે આ ભૂલોકની અંદર રહે કે કોઈ પણ લોકની અંદર રહે, એમની સ્થિતિ હંમેશા દિવ્ય બની રહે છે. તો ભગવાન શ્રી કૃષ્ણના જે ભક્ત જે છે એ એમના ધામને છોડી અને કોઈ પણ હેતુસર ભગવાનના કોઈ કાર્યને પૂરું કરવા માટે અહીં આવતા રહે છે. પણ એમની સ્થિતિ દિવ્ય હોય છે, આપણી જેમ બદ્ધ અવસ્થાની અંદર નથી હોતા. જેમ કે શ્રીલ પ્રભુપાદ છે તે ભગવાનના જે ગોલોકધામ છે ત્યાંથી આવેલા ભગવાનના સંદેશને લઈને અને એનો પ્રચાર પ્રસાર કરવા માટે આવેલા હતા. તો આપણે એવું માનીએ કે આપણા જેવી જ એમની બદ્ધ સ્થિતિ છે, તો એ માનવું એ ખૂબ ભૂલ ભરેલી માન્યતા છે. હવે આમાં આગળ લખ્યું છે કે મનુ છે તે સૂર્યદેવના પુત્ર છે. શ્રીમદ ભાગવતમમાં શ્રી સુખદેવ ગોસ્વામી કહે છે કે વિવસ્વાન અર્થાત સૂર્યદેવની પત્ની સંજ્ઞા એ શ્રાદ્ધદેવ મનુ, યમરાજ તથા યમુના દેવી આ ત્રણેયને ઉત્પન્ન કર્યા. સંજ્ઞાએ ઘોડીનું રૂપ ધારણ કરીને 2 અશ્વિની કુમારોને જન્મ આપ્યો. વિવસ્વાનની અન્ય પત્ની છાયાથી શનેશ્વર તથા સાવર્ણી મનુ નામના 2 પુત્ર તથા તપ્તી નામના 1 પુત્રી ઉત્પન્ન થયા, જેમનો વિવાહ સંવરણ નામક એક રાજા સાથે થયો. આ રીતે આપણે જોઈએ છીએ કે વિવસ્વાનના 2 પુત્રોને મનુનું પદ પ્રાપ્ત થયું છે. એક મનુ જે વિવસ્વાન છે, જે સૌથી મોટા પુત્ર છે અને જે વૈવસ્વત મનુ તરીકે ઓળખાય છે, જે 7મા મન્વંતરના અધિપતિ છે. અત્યારે જે મન્વંતર ચાલી રહ્યો છે એના અધિપતિ છે વૈવસ્વત મનુ. અને એમને શ્રાદ્ધદેવ મનુ પણ કહેવામાં આવે છે કારણ કે એમની પત્નીનું નામ શ્રદ્ધા છે. અને બીજા છે સાવરણી મનુ છે, જે આગળ આવનારો મન્વંતર એટલે કે 8મો મન્વંતર છે એના અધિપતિ હવે આગળ જઈને બનશે. શ્લોકના અંતિમ શબ્દ છે મનુ ઇક્ષ્વાકવે અબ્રવીત, અર્થાત મનુએ આ ઇક્ષ્વાકુને સંદેશ આપ્યો. તો અહીં ભગવાન કહી રહ્યા છે કે આ અવિનાશી યોગ વિદ્યાનો ઉપદેશ મનુએ કોને આપ્યો? ઇક્ષ્વાકુ રાજાને આપ્યો. તો મનુના પુત્ર કોણ છે? ઇક્ષ્વાકુ છે. તો શ્રીમદ ભાગવતમમાં વિવસ્વાન અર્થાત સૂર્યદેવના વંશનું વર્ણન કરતા શ્રી સુખદેવ ગોસ્વામી કહે છે ભગવાન અર્થાત ગર્ભોદક્ષાય વિષ્ણુની નાભીથી એક કમળ ઉત્પન્ન થાય છે અને જેમાં 4 મુખવાળા બ્રહ્માજીએ જન્મ લીધો. બ્રહ્માજીના મનથી મરીચીનો જન્મ થયો. મરીચીના પુત્ર કોણ થયા? કશ્યપ થયા. કશ્યપના દ્વારા દક્ષની પુત્રી અદિતિના ગર્ભથી વિવસ્વાન અર્થાત સૂર્યદેવે જન્મ લીધો. સંજ્ઞાના ગર્ભથી વિવસ્વાન જે છે તેને શ્રાદ્ધદેવ મનુ જે છે તે પ્રાપ્ત થયા. શ્રાદ્ધદેવ મનુ એટલે કે વૈવસ્વત મનુ. શ્રાદ્ધદેવ મનુએ પોતાની ઇન્દ્રિયોને જીતી લીધી હતી, એટલા માટે એમણે પોતાની પત્ની શ્રદ્ધાના ગર્ભથી 10 પુત્ર પ્રાપ્ત થયા. આ 10 પુત્ર જે છે તેની અંદર સૌથી મોટો જે પુત્ર છે એ ઇક્ષ્વાકુ છે. આ 10 પુત્રના નામ લખેલા છે એટલે હું બોલું છું. ઇક્ષ્વાકુ, નૃગ, શર્યાતિ, દિષ્ટ, ધૃષ્ટ, કરુષ, નરિષ્યંત, પુરુષદ્ર, નભગ અને કવિ. આમાં જે સૌથી મોટા પુત્ર છે આપણે એનું જ કામ છે, ઇક્ષ્વાકુ. તો આમાં સૌથી મોટા જે પુત્ર છે તે કોણ થયા? ઇક્ષ્વાકુ થયા.
તો યદિ આપણે મનુષ્ય અથવા માનવ શબ્દો ઉપર વિચાર કરીએ તો આપણે સમજી શકીએ છીએ કે મનુષ્ય અથવા માનવ શબ્દનું નિર્માણ છે તે મનુથી થયેલું છે. આ પ્રકારે મનુષ્ય અથવા માનવ શબ્દનો અર્થ થાય છે એ વ્યક્તિ જે મનુથી ઉત્પન્ન થયેલો છે, અર્થાત મનુના વંશથી ઉત્પન્ન થયેલો છે. તો આપણે વૈવસ્વત મનુના જે 10 પુત્રોનું નામ ગણાવ્યું છે તેમાં આ મન્વંતરના સર્વપ્રથમ માનવ જો કોઈ હોય તો એ કોણ છે? ઇક્ષ્વાકુ છે. આપણને એમ થાય કે માનવોની અંદર પણ સૌથી પ્રથમ જો આ મન્વંતરની અંદર માનવ થયા તો કોણ છે? તો કે ઇક્ષ્વાકુ છે. અને ઇક્ષ્વાકુ છે તે સૌ પ્રથમ માનવ છે. યદિ અધિક શોધખોળ કરવામાં આવે તો આપણને ખબર પડે છે કે શ્રીમદ ભાગવતમના 9મા સ્કંદના પ્રથમ અધ્યાયની અંદર વર્ણન આવે છે કે જે 10 પુત્રો ઉત્પન્ન થવા પૂર્વ વૈવસ્વત મનુએ શ્રદ્ધાના ગર્ભથી ઈલા નામની એક કન્યા પણ ઉત્પન્ન કરી હતી. પછી કેટલાક કારણોથી એ સુધુમ્ન નામક પુરુષ બની ગઈ. પછી કેટલાક એવા કારણ બન્યા કે 1 માસ માટે એ ઈલા નામની સ્ત્રી બની જતી હતી અને 1 માસ માટે એ પુરુષ બની જતી હતી, સુધુમ્ન નામનો. તો આ રીતે ઈલા નામની સ્ત્રીથી ચંદ્રમાના પુત્ર બુધને દ્વારા પુત્ર ઉત્પન્ન થયો, જેના કારણે ચંદ્રવંશનો વિસ્તાર થયો. અને સુધુમ્ન નામક પુરુષથી જે કંઈ પણ પુત્ર ઉત્પન્ન થયા એમણે યદ્યપિ રાજવંશની સ્થાપના કરી, પરંતુ આ વંશ અધિક પ્રસિદ્ધ ન થયો. આપણે સમજવું જોઈએ કે સૂર્યવંશ અથવા વૈવસ્વત મનુના વંશનો વિસ્તાર ઇક્ષ્વાકુથી જ થયો. આપણે ટૂંકમાં આમાં જાણવા જેવી એટલી માહિતી છે કે જે સૂર્યવંશ છે તેનો વિસ્તાર ઇક્ષ્વાકુથી થયો અને ઇક્ષ્વાકુ છે તે સૌથી પહેલા માનવ છે. ઇક્ષ્વાકુ વંશની અંદર ઇક્ષ્વાકુ પછી 58મી જે પેઢી છે એની અંદર શ્રી રામ પણ આવ્યા. તો ઇક્ષ્વાકુના વંશની અંદર જે રાજા થયા એમના નામો અને ચરિત્રોની જો તમારે ડિટેલમાં માહિતી જોઈતી હોય તો શ્રીમદ ભાગવતમના 9મા સ્કંદની અંદર પ્રાપ્ત થઈ જશે. તો ખરેખર આ જે પરંપરાનું ભગવાન વર્ણન કરી રહ્યા છે તો આ ખરેખર પરંપરા વાસ્તવમાં તો બ્રહ્માજીથી શરૂ થયેલી છે. આમાં ભગવાન એમ કહે છે કે સૌથી પહેલું જ્ઞાન મેં સૂર્યદેવ વિવસ્વાનને આપ્યું, પરંતુ ના, સૂર્યદેવ કરતાં પણ પહેલાં જ્ઞાન ભગવાને કોઈને આપેલું છે. કોને આપેલું છે? બ્રહ્માજીને આપેલું છે. તો મહાભારતની અંદર શાંતિ પર્વના અંદર એવું વર્ણન આવે છે કે શ્રી કૃષ્ણએ આ ધર્મનો ઉપદેશ સર્વપ્રથમ બ્રહ્માજીને આપ્યો. બ્રહ્માજીએ આનો ઉપદેશ દક્ષ પ્રજાપતિને આપ્યો. દક્ષએ પોતાની પુત્રી અદિતિના સૌથી મોટા પુત્ર વિવસ્વાનને આ ઉપદેશ આપ્યો. અને વિવસ્વાન જે છે તેણે ત્રેતાયુગના પ્રારંભની અંદર મનુને આ ઉપદેશ આપ્યો. અને પછી મનુએ સંપૂર્ણ જગતના કલ્યાણ માટે પોતાના પુત્ર ઇક્ષ્વાકુને આ ઉપદેશ આપ્યો. તો આ રીતે આખી પરંપરા છે. બ્રહ્માજી પછી દક્ષ પ્રજાપતિ પછી સૂર્યદેવ વિવસ્વાન પછી મનુ અને મનુ પછી ઇક્ષ્વાકુ. આ રીતે આખી પરંપરા છે. તો પછી આપણને એક પ્રશ્ન થાય કે ભગવાને યદિ જો સૌથી પહેલો ઉપદેશ બ્રહ્માજીને આપ્યો તો પછી ભગવાન તો કોઈ ખોટું ન બોલે. ભગવાને શા માટે આ શ્લોકની અંદર એવું કીધું છે કે મેં સૌથી પહેલો ઉપદેશ સૂર્યદેવ વિવસ્વાનને આપ્યો છે? તો આ પ્રશ્નનો ઉત્તર એ છે કે યદિ રાજર્ષિઓની શિષ્ય પરંપરા ઉપર વિચાર કરવામાં આવે તો વાસ્તવમાં આ જે રાજર્ષિઓની પરંપરા છે તે સૂર્યદેવ વિવસ્વાનથી શરૂ થાય છે. કારણ કે રાજર્ષિઓની અંદર જે ગણતરી છે બ્રહ્માજીની અને દક્ષ પ્રજાપતિની એ આપણે ન કરી શકીએ. કારણ કે એની અંદર રાજ ઋષિના જે ગુણધર્મો છે તે જોવામાં નથી આવતા. એટલા માટે આપણે જે બ્રહ્માજી અને દક્ષ પ્રજાપતિ છે તેને રાજર્ષિઓની પરંપરાની અંદર એને કાઉન્ટ કરતા નથી. તો ભગવાન આગળનો જે શ્લોક છે એટલે કે 4.2 એની અંદર આગળ એવું કહેવાના છે કે એવમ પરંપરા પ્રાપ્તમ ઇમમ રાજર્ષયો વિદુઃ. અર્થાત આ પ્રકારે ગુરુ શિષ્ય પરંપરા દ્વારા આ ગીતાના જ્ઞાનને રાજર્ષિઓએ જાણ્યું. તો આ વાતથી ખબર પડે છે કે અહીં શ્રીમદ ભગવદ્ ગીતાની એ પરંપરાનું ભગવાન વર્ણન કરી રહ્યા છે કે જે રાજર્ષિઓની પરંપરા છે. આ પરંપરાના સર્વપ્રથમ આચાર્ય તો બ્રહ્માજી છે અને બીજા આચાર્ય છે દક્ષ પ્રજાપતિ છે. પરંતુ એ બંને રાજા નથી પહેલાં તો, અને રાજર્ષિ પણ એમને ન કહી શકાય. પરંતુ દક્ષ પ્રજાપતિ પછી જે સૂર્યદેવ વિવસ્વાન છે, મનુ છે, ઇક્ષ્વાકુ છે, આ બધા જે આચાર્યગણ છે એ રાજા પણ છે અને એને રાજર્ષિ પણ કહેવામાં આવે છે. કારણ કે એની અંદર રાજાના અને ઋષિના આ બંને ગુણો આ લોકોની અંદર પ્રાપ્ત થાય છે. અને જે વ્યક્તિ જે છે એ ગીતાનું જ્ઞાન ઓથેન્ટિક પ્રાપ્ત કરે છે એની અંદર ઋષિના બધા ગુણ આવી જાય છે. હવે આ જ જ્ઞાન કોઈ રાજા પ્રાપ્ત કરે તો એ રાજાની અંદર બધા ઋષિના ગુણ પ્રાપ્ત કરી લે રાજા પણ.
તો એ રાજાને શું કહેવામાં આવે છે? રાજર્ષિ કહેવામાં આવે છે. તો એવો રાજા કે જેણે ગીતાનું જ્ઞાન પ્રાપ્ત કરેલું છે અને એની અંદર ઋષિના ગુણ આવી ગયા છે, એ રાજાને શું કહેવામાં આવે છે? રાજર્ષિ કહેવામાં આવે છે. કારણ કે રાજાની અંદર રાજ અને ઋષિ બંનેના ગુણો જોવામાં આવે છે. તો હવે પ્રશ્ન એ ઉઠે છે કે બ્રહ્માજી અને દક્ષ પ્રજાપતિ આ બંને રાજર્ષિ શા માટે નથી? આ બધા રાજર્ષિ છે, પણ આ બંને શા માટે રાજર્ષિ નથી? તો આ પ્રશ્નના ઉત્તરમાં આપણે વિચાર કરીશું કે બ્રહ્માજી અને દક્ષ પ્રજાતિની અંદર રાજાનો કોઈ ગુણ છે કે નહીં. તો રાજા બનવા માટે એક વ્યક્તિની અંદર ક્ષત્રિય હોવાની યોગ્યતા હોવી જોઈએ, તો એ રાજા બની શકે. હવે આપણે જોવું પડશે કે બ્રહ્માજી અને દક્ષ પ્રજાપતિ આ બંનેની અંદર ક્ષત્રિયના ગુણ છે કે નહીં. તો આપણે વિચાર કરશું કે બ્રહ્માજી અને દક્ષ પ્રજાપતિ બેમાંથી કોની અંદર ક્ષત્રિયના ગુણ છે? તો બ્રહ્માજી અને દક્ષ પ્રજાપતિ બંનેની અંદર ક્ષત્રિયના ગુણ ન હોય ને બ્રાહ્મણના ગુણ છે. ક્ષત્રિયનો એક ગુણ છે કે તે પોતાના શત્રુની સાથે યુદ્ધ કરે છે. પરંતુ બ્રહ્માજીનો જે સમયે જન્મ થયો એ સમયે મધુ અને કૈટબ નામના બે અસુર બ્રહ્માજીને ડરાવી રહ્યા હતા. તો એ સમયે બ્રહ્માજીએ શું કર્યું? કમળના આસન ઉપર તો બ્રહ્માજી બેઠા જ હતા. કમળના આસન ઉપર બ્રહ્માજી બેઠી ગયા અને કમળ છે તેને કરી દીધું બંધ અને એમણે શ્રી ભગવાનની શરણ લીધી. હવે જો ક્ષત્રિય હોત તો આવી રીતે કમળને બંધ કરીને ભગવાનની શરણમાં શા માટે જાત? તો આ જે ગુણ છે ને એ ક્ષત્રિયનો ગુણ નથી, એટલા માટે આપણે એમને રાજા ન કહી શકીએ. તો બ્રહ્માજીના ચરિત્રની અંદર કે દક્ષ પ્રજાપતિના ચરિત્રની અંદર કોઈ એવી ઘટના આપણને પ્રાપ્ત નથી થતી કે જેમણે યુદ્ધની અંદર ભાગ લીધો હોય અને શત્રુની સાથે યુદ્ધ કર્યું હોય. આવી કોઈ ઘટનાનું વર્ણન નથી, એટલા માટે એમને રાજર્ષિઓ ન કહી શકાય. અને ભગવાન શું કરે છે? અર્જુનને યુદ્ધની અંદર લગાડવા માંગે છે કે હે અર્જુન, તું યુદ્ધ કર, કારણ કે તું ક્ષત્રિય છો અને તારે યુદ્ધ કરવાનું છે. એટલા માટે ભગવાન છે તે અર્જુનને બીજી કોઈ આડીઅવળી વાત કર્યા વગર રાજર્ષિઓની પરંપરા કહે છે. કારણ કે અર્જુન જે છે એને રાજર્ષિઓની પરંપરા વિશે સાંભળશે તો એને યુદ્ધ કરવાની પ્રેરણા મળશે. તો એટલા માટે ભગવાન અર્જુનને એવા વ્યક્તિઓનું નામ કહેવા માગે છે કે જેમણે ગીતાની શિક્ષા પણ પ્રાપ્ત કરી છે અને ગીતાની શિક્ષા પ્રાપ્ત કરીને યુદ્ધ પણ કર્યું છે અને ક્ષત્રિયોને અને શત્રુઓને હરાવ્યા પણ છે, જેથી કરીને અર્જુનને પ્રેરણા મળે. કારણ કે ભગવદ્ ગીતા છે એ અલ્ટિમેટલી ભગવાન તરફથી આપવામાં આવેલું એક મોટિવેશન છે. આ સંસારની સૌથી પહેલી એવી મોટિવેશનલ સ્પીચ હોય તો એ ભગવાનને આપેલી છે અર્જુનને. અર્જુન જ્યારે નિરાશ થઈ ગયા ત્યારે ભગવાનની મોટિવેશનલ સ્પીચ સાંભળી તો પછી એમણે ફરી પાછું પોતાનું ગાંડી ઉઠાવ્યું અને યુદ્ધ માટે તૈયાર થયા. તો આ શ્લોકની અંદર ભગવાન ગીતાની શિષ્ય પરંપરાની અંદર સર્વપ્રથમ વિવસ્વાન અર્થાત સૂર્યદેવનું નામ લઈ રહ્યા છે. હવે તો રાજર્ષિઓની પરંપરા છે એની વિશે ભગવાન વાત કરે છે. તો રાજર્ષિઓની પરંપરામાં પણ સૌથી પહેલા છે સૂર્યદેવ વિવસ્વાન. હવે સૂર્યદેવ છે એક રાજા છે. આ વાતને પુષ્ટ કરવા માટે શીલ પ્રભુપાદે આ શ્લોકના તાત્પર્યની અંદર એવું લખ્યું છે. આપણે તાત્પર્ય વાંચ્યું, એની અંદર આવ્યું છે બ્રહ્મ સંહિતાનો શ્લોક, યત ચક્ષુરેશ સવિતા સકલ ગ્રહાણા. અર્થાત બ્રહ્માજીએ કહ્યું કે હું એ ભગવાન ગોવિંદની પૂજા કરું છું જે આદિપુરુષ છે અને જેના આદેશથી સમસ્ત લોકોના રાજા સૂર્ય અસીમિત ઉર્જા અને ઉષ્મા એને ધારણ કરે છે. આ સૂર્યદેવ ભગવાનના નેત્રની સમાન છે અને એમની આજ્ઞાની અનુસાર પોતાના માટે નિશ્ચિત કરેલા માર્ગ ઉપર એ ચાલે છે. સૂર્યદેવ આમ તો બધા જ લોકોના રાજા છે તથા સૂર્યદેવ સૂર્યગ્રહ ઉપર શાસન કરે છે, જે ઉષ્મા અને પ્રકાશ પ્રદાન કરી અને સમસ્ત લોકોને પોતાના નિયંત્રણની અંદર રાખે છે. સૂર્યદેવ શ્રી કૃષ્ણના આદેશ ઉપર ચાલે છે અને ભગવાન શ્રી કૃષ્ણ એ જ વિવસ્વાનને ગીતાની વિદ્યા સમજાવવા માટે પોતાના પ્રથમ શિષ્યના રૂપમાં ભગવાન એમને પસંદગી કરે છે, એમના ઉપર પસંદગી ઉતારે છે ભગવાન. તો જ્યાં સુધી પોતાના શત્રુઓને વિનાશ કરવાની વાત છે તો આપણે જોઈએ છીએ કે મહાભારતના વન પર્વની અંદર એક એવી ઘટનાનું વર્ણન આવે છે જેમાં એ વાત આવે છે કે સૂર્યદેવે પોતાના શત્રુઓને નષ્ટ કર્યા હતા. સૂર્યદેવે પણ ગીતાનું જ્ઞાન સાંભળ્યું ભગવાન પાસેથી અને એમણે પોતાના શત્રુઓ જે છે તેનો નાશ કર્યો. આવી ઘટના મહાભારતની અંદર આવે છે. તો શું વર્ણન છે કે જે સમયે 5 પાંડવ તથા દ્રૌપદીએ કૌરવો દ્વારા જુગારની અંદર હારી અને પોતાના રાજ્યનો ત્યાગ કરી અને 12 વર્ષનો વનવાસ પૂર્ણ કરી લીધો, એ સમયે 1 વર્ષનો અજ્ઞાતવાસ હજી બાકી હતો
અને એવી સ્થિતિની અંદર એમણે બ્રાહ્મણોથી ગુપ્ત રહેવાની આજ્ઞા માગી તો બ્રાહ્મણ ગણોએ એમને આજ્ઞા આપી કે 1 વર્ષ સુધી અજ્ઞાતવાસ કર્યા પછી તે પોતાના શત્રુઓનો વિનાશ કરે. એ બ્રાહ્મણોએ એમને કહ્યું, એવમ વિવસ્વતા તાત છન્ને નોત્તમ તેજસા દીર્દગ્ધા શત્રવ સર્વે વસતા ભુવિ સર્વશસ્ત્ર. એનો મતલબ શું થાય છે કે હે પ્રિય યુધિષ્ઠિર, એ પ્રમાણે વિવસ્વાને પણ આ પૃથ્વી ઉપર ગુપ્ત રૂપથી નિવાસ કરીને પોતાના ઉત્તમ તેજ દ્વારા સમસ્ત શત્રુઓનો ભસ્મ કર્યા હતા. બ્રાહ્મણોએ શું કીધું કે હે યુધિષ્ઠિર, સૂર્યદેવ વિવસ્વાન જે હતા એ પણ તમારી જેમ ગુપ્તવાસ એમણે રાખ્યો હતો. તમે તમારે 1 વર્ષનો અજ્ઞાતવાસ ભોગવવાનો છે, એવી જ રીતે સૂર્યદેવ વિવસ્વાન છે એ પણ ગુપ્ત રીતે રહ્યા હતા પૃથ્વી ઉપર અને ગુપ્ત રીતે નિવાસ કરી અને પોતાનું ઉત્તમ તેજ છે, ઉત્તમ તેજ તો એમની પાસે છે જ તે, આ ઉપરાંત ભગવાનના જ્ઞાનનું તેજ પણ છે. ભગવાને પણ એમને ગીતાનું જ્ઞાન આપ્યું છે. તો એના તેજ દ્વારા, એની શક્તિ દ્વારા એમણે સમસ્ત શત્રુઓ જે છે એને ભસ્મ કર્યા હતા. તો અર્જુન છે તે વિવસ્વાનના વિષયમાં બ્રાહ્મણોના મુખથી આ વાત સાંભળી, બ્રાહ્મણોના મુખથી એમણે વિવસ્વાનના વખાણ સાંભળ્યા. તો શ્રી કૃષ્ણ પણ અર્જુનને એવું કહેવા માગે છે કે હે અર્જુન, જે વિવસ્વાન પોતાના શત્રુઓને નષ્ટ કર્યા હતા એ જ વિવસ્વાને ગીતાનો ઉપદેશ મારા દ્વારા જ પ્રાપ્ત કર્યો હતો. જો ભાઈ, એ સમયે શિક્ષક હું જ હતો અને મેં જ ગીતાનું જ્ઞાન આપ્યું હતું, અને અત્યારે તને હું જે જ્ઞાન આપું છું તો અત્યારે શિક્ષક એ નહીં જ છે, વિદ્યાર્થી ખાલી બદલાણા છે. એટલે ભગવાન એમ કહે છે કે એ જ સૂર્યદેવ વિવસ્વાન છે એને મેં જ્ઞાન આપ્યું હતું અને એણે શત્રુઓને હનન કર્યું હતું એમણે, અને એ જ શિક્ષક તરીકે જ્ઞાન હું આજે તને આપું છું. તો તારે પણ શું કરવાનું છે? યુદ્ધ કરવાનું છે. તો જે વિવસ્વાને પોતાના શત્રુઓને નષ્ટ કર્યા હતા એ વિવસ્વાનને ગીતાનો ઉપદેશ મારા થકી જ પ્રાપ્ત થયો હતો, માટે તું પણ પોતાના શત્રુઓને યુદ્ધ કર. શ્લોકની બીજી પંક્તિની અંદર ભગવાન જે કહે છે વિવસ્વાન મનવે પ્રાહ, અર્થાત વિવસ્વાને આ ગીતાનો ઉપદેશ મનુને આપ્યો. તો આ પ્રકારે ભગવદ્ ગીતાની શિષ્ય પરંપરામાં બીજા રાજર્ષિનું નામ આપણે જો લઈએ તો એ કોણ છે? મનુ છે, જે 7મા મન્વંતરના અધિપતિ છે, વૈવસ્વત મનુ. અને સૂર્યદેવ વિવસ્વાનના પુત્ર છે. સૂર્યદેવ વિવસ્વાન છે અને એના પુત્ર હોવાને કારણે એમનું નામ શું છે? વૈવસ્વત મનુ છે. તો પ્રત્યેક મન્વંતરની અંદર એક વિશેષ મનુ થાય છે, જે આ પૃથ્વીના એ મન્વંતરની અંદર સર્વપ્રથમ રાજા હોય છે, તથા એ મનુ દ્વારા જ એ રાજાઓના વંશની સ્થાપના થાય છે, જે પૂરા મન્વંતર દરમિયાન પૃથ્વીનું પાલન કરે છે. શ્રીમદ ભાગવતમના 3જા સ્કંદના 21મા અધ્યાયની અંદર કરદમ મુનિ સ્વયંભૂ મનુને કહે છે. સ્વયંભૂ મનુને કરદમ મુનિ ઉપદેશ આપતા એવું કહે છે, હે રાજન, તમારું આ ભ્રમણ નિશ્ચિત રૂપથી સજ્જનોની રક્ષા તથા અસુરોના વધ માટે થયું છે, કારણ કે તમે શ્રી કૃષ્ણની પાલન શક્તિથી આવેશિત છો. યદિ તમે પોતાના વિજયશીલ રથ ઉપર, જેની ઉપસ્થિતિ માત્રથી અપરાધી ભયભીત થઈ ઉઠે છે, સવાર ન હોય, યદિ તમે પોતાના ધનુષ્યની પ્રચંડ ટંકાર ન કરો, યદિ તમે તમારા તેજવાન સૂર્યની જેમ સંપૂર્ણ પૃથ્વીભરની અંદર વિશાળ સેના લઈને વિચરણ ન કરો, તો શ્રી ભગવાન દ્વારા બનાવેલી સમસ્ત વર્ણ તથા આશ્રમની વ્યવસ્થા ચોર તથા ડાકુઓ દ્વારા છિન્ન અને ભિન્ન થઈ જશે. યદિ તમે ધર્મની રક્ષામાં કાર્ય કરવાનું બંધ કરી દો તો અધર્મ વધી જશે, કારણ કે ધનલોલુપ વ્યક્તિ અનિયંત્રિત થઈ જશે. આવા દુરાચારીઓના આક્રમણથી આ જગત નષ્ટ થઈ જશે. તો યદ્યપિ આ બધી વાતો કરદમ મુનિએ સર્વપ્રથમ મન્વંતર જે છે તેના અધિપતિ સ્વયંભૂ મનુના વિષયમાં કહી છે. સૌથી પહેલાં જે મન્વંતર હતા એના અધિપતિ હતા સ્વયંભૂ મનુ. એને ઉપદેશ આપતા આ બધી વાત કરદમ મુનિએ કરી છે, પરંતુ આ દરેક મનુને આ ઉપદેશ લાગુ પડે છે. તો આપણે સમજવું જોઈએ કે પ્રત્યેક મન્વંતરની અંદર આ ઉપદેશ લાગુ પડે છે. આ રીતે ભગવાન અર્જુનને પણ કહેવા માગે છે કે હે અર્જુન, જે વૈવસ્વત મનુના વંશની અંદર મેં તથા તે આ બંને જન્મ લીધો છે, એ મનુ જે પ્રમાણે ગીતાની શિષ્ય પરંપરાની અંદર બીજા આચાર્ય છે, તેમ છતાં શત્રુઓની સાથે યુદ્ધ કરી અને એમનો નાશ કરવા માટે તૈયાર રહે છે, એ રીતે તારે પણ શત્રુઓ જે છે તેની સાથે યુદ્ધ કરવા માટે તૈયાર રહેવું જોઈએ. હવે કરદમ મુનિ છે એણે જે ઉપદેશ આપ્યો સ્વયંભૂ મનુને, એ ઉપદેશ કેવો હતો કે તમારે પણ શત્રુઓ જે છે તેનો વિનાશ કરવા માટે, ધર્મની સ્થાપના કરવા માટે, અધર્મનો નાશ કરવા માટે તમારે હંમેશા સજ્જ રહેવું જોઈએ, હંમેશા તૈયાર રહેવું જોઈએ.
તો આ ઉપદેશ બધાને લાગુ પડે છે. તો ભગવાન અર્જુનને પણ એવું કહે છે કે જે આપણે પણ કોના મન્વંતરની અંદર આવેલા છીએ, જે આ વૈવસ્વત મનુ છે એના વંશની અંદર જ આપણે બંને આવેલા છીએ. એટલા માટે તારે પણ યુદ્ધ કરવા માટે તૈયાર રહેવું જોઈએ. અને હવે જે રાજર્ષિઓની પરંપરા છે એની અંદર ત્રીજા ક્રમે આવે છે. કોણ છે? તો કે ઇક્ષ્વાકુ છે. તો ઇક્ષ્વાકુ આ 7મા મન્વંતરની અંદર સર્વપ્રથમ મનુષ્ય થયા. આપણે આની પહેલાં જોયું કે સૌથી પહેલા મનુષ્ય કોઈ હોય તો કોણ છે? ઇક્ષ્વાકુ છે. તો આ ઇક્ષ્વાકુ છે તે પૃથ્વીના રાજા બન્યા. તો આપણે પૂર્વની અંદર ચર્ચા કરી ચૂક્યા છીએ કે મનુની પત્નીનું નામ શ્રદ્ધા હતું, તથા મનુ એ શ્રદ્ધાના ગર્ભથી 10 પુત્રોને જન્મ આપ્યો, જેમાં ઇક્ષ્વાકુ છે તે સૌથી મોટા હતા. પરંતુ ભાગવતની અંદર એક એવી સૂચના પ્રાપ્ત થાય છે જેનાથી ખબર પડે છે કે ઇક્ષ્વાકુનો જન્મ પોતાની માતા શ્રદ્ધાના ગર્ભમાંથી નથી થયો, પરંતુ એમનો જન્મ પોતાના પિતાના શરીરથી થયો છે. આવી તો જો કોઈ વિલક્ષણ વ્યક્તિ હોય એનો જ આવી રીતે જન્મ થાય. માતાના ગર્ભમાંથી જન્મ નથી થયો, પરંતુ ડાયરેક્ટ પિતામાંથી એનો જન્મ થયો છે ઇક્ષ્વાકુનો. તો આ સાંભળીને તો આશ્ચર્ય થાય ને કે ન થાય? ડાયરેક્ટ પિતામાંથી કઈ રીતે કોઈનો જન્મ થઈ શકે? તો આ ઉક્ત શ્લોકની અંદર સુખદેવ ગોસ્વામી એમ કહે છે કે મનુના પુત્ર ઇક્ષ્વાકુ હતા. જે સમયે મનુને છીંક આવી, તો છીંક આવી તો એ સમયે એમના નથુનીમાંથી ઇક્ષ્વાકુનો જન્મ થયો. છીંક આવી અને એમની નથુની છે એમાંથી ઇક્ષ્વાકુ રાજા જે છે એમનો જન્મ થયો. તો આ શ્લોકની અંદર જે તાત્પર્ય છે એમાં શીલ પ્રભુપાદ એવું લખે છે કે શ્રીધર સ્વામી અનુસાર યદ્યપિ ભાગવતની અંદર ઇક્ષ્વાકુ જે છે તેણે મનુની પત્ની શ્રદ્ધાથી ઉત્પન્ન 10 પુત્રોમાંથી એક પુત્ર માનવામાં આવે છે, પરંતુ આ તો એક સામાન્ય સૂચના છે. અહીં વિશેષ રૂપથી કહેવામાં આવ્યું છે કે ઇક્ષ્વાકુનો જન્મ મનુ મહારાજને છીંક આવીને એમાંથી થયો છે. તો ખરેખર તો સામાન્ય રીતે કોઈ પણ બાળકનો જન્મ થાય તો પિતાનું વીર્ય છે એ માતાના ગર્ભની અંદર જ્યારે પ્રવેશ કરે ત્યારે ગર્ભવાસ જે છે 9 મહિનાનો થાય, એના અનેક કષ્ટ ભોગવ્યા પછી 9 મહિના પછી એ બાળકનો જન્મ થાય છે. પરંતુ અહીંયા એવું જોવામાં આવે છે કે મહારાજ ઇક્ષ્વાકુ જે સમયે પોતાના પિતા મનુના વીર્યની અંદર પ્રવિષ્ટ થયા, તો એમણે આ વીર્ય છે તેને નીચેની તરફ ન જવા દઈને આ વીર્ય જે છે તેની ગતિ ઉપરની તરફ કરી અને વીર્યને ઉપરની તરફ ઉઠાવ્યું. આ સિવાય એમણે પિતાના વીર્યથી પોતાના શરીરનું નિર્માણ આપોઆપ કરી લીધું અને પછી માતાની રજની આવશ્યકતા એમને કાંઈ પડી નહીં. માતાની રજ જે છે એની કોઈ આવશ્યકતા ન પડી અને જે સમયે એમનું શરીર બનીને તૈયાર થઈ ગયું તો જ્યારે પિતાએ છીંક ખાધી તો એ સમયે એમના નાસિકાના છિદ્રમાંથી એ બહાર નીકળીને આવી ગયા. તો આ વાતથી ખબર પડે છે કે મહારાજ ઇક્ષ્વાકુ છે તે પોતાના જન્મથી જ કેટલા બધા વીર હતા, કેટલા બધા બળવાન હતા, કેટલા શક્તિશાળી હતા. તો ઇક્ષ્વાકુ જે છે તેના નામનું આપણે વિશ્લેષણ કરીએ તો ઇક્ષ્વાકુ જે છે તે 3 શબ્દથી આ ઇક્ષ્વાકુ શબ્દ બનેલો છે. ઈ, ક્ષુ અને આકુ. તો આનો મતલબ થાય છે આશ્ચર્ય. તો ક્ષુ શબ્દનો મતલબ ઈ શબ્દનો મતલબ થાય છે આશ્ચર્ય, ક્ષુ શબ્દનો મતલબ થાય છે છીંક અને આકુનો મતલબ થાય છે આકુલ અથવા તો બેચેન. તો આ પ્રકારે ઇક્ષ્વાકુ શબ્દનો આખો અર્થ આપણે જો મેળવીને બનાવીએ તો એવો થાય છે કે એવો વ્યક્તિ જેણે પોતાના જન્મના સમયે પિતાને આશ્ચર્ય તથા છીંક દ્વારા બેચેન કરી દીધા. એવો વ્યક્તિ કે જેણે પોતાના પિતાને છીંક અને આશ્ચર્ય આ બંને દ્વારા બેચેન કરી દીધા. કેમ? કારણ કે એના પિતાને આશ્ચર્ય થયું કે ભાઈ આ તો મેં છીંક ખાધી નાનો જન્મ થયો, આવી રીતે તો કોનો જન્મ થાય? હવે મહારાજ ઇક્ષ્વાકુ છે તે તો એવા વ્યક્તિ હતા કે જે યુદ્ધના પહેલેથી પ્રેમી હતા. યુદ્ધ જે છે એ કરવામાં એમને પ્રેમ હતો. પદ્મપુરાણની અંદર ભૂમિખંડની અંદર એક એવી કથા આવે છે જેના દ્વારા ખબર પડે છે કે મહારાજ ઇક્ષ્વાકુ તો પહેલેથી જ યુદ્ધના પ્રેમી હતા. એક દિવસ મહારાજ ઇક્ષ્વાકુ પોતાની રાણી સુદેવાની સાથે ગંગાના તટવર્તી વનની અંદર જાય છે અને અહીં શિકાર માટે આવ્યા હોય છે. એટલામાં સામેથી એક બહુ મોટું સુવર આવે છે અને એની સાથે બીજા ઘણા બધા સુવર હોય છે અને એનું આખું પરિવાર હોય છે. તો એ સમયે સુવર છે તે પોતાની પ્રિયતમા શુક્રીને એવું કહે છે કે હે પ્રિય, અયોધ્યાપુરીના વીર સમ્રાટ મહાતેજસ્વી ઇક્ષ્વાકુ અહીં શિકાર કરવા માટે પધારેલા છે. તો કોઈ પ્રકારનો સંદેહ નથી કે નિશ્ચિતપણે મારી ઉપર પ્રહાર કરવાના જ છે. તો મહારાજ ઇક્ષ્વાકુ બહુ મોટા પુણ્યાત્મા છે અને રાજાઓ
ના પણ રાજા, સંપૂર્ણ વિશ્વના અધિપતિ છે. હે પ્રિય, હું આ મહાત્માની સાથે રણભૂમિની અંદર પુરુષાર્થ અને પરાક્રમ દેખાડીને યુદ્ધ કરીશ. યદિ પોતાના તેજથી જો મેં એમને જીતી લીધા તો મને અનુપમ કીર્તિ પ્રાપ્ત થશે, અને યદિ મહારાજના હાથથી હું યુદ્ધની અંદર મરી જઈશ તો હું વિષ્ણુના લોકની અંદર જઈશ. જો એક સુવર એની પત્નીને એવું કહે છે કે મારે વીરતા દેખાડી અને મહારાજ ઇક્ષ્વાકુ સાથે લડાઈ કરવી છે. લડાઈની અંદર જો મારી જીત થશે તો આખા પૃથ્વીના સમ્રાટને હરાવ્યાની કીર્તિ પ્રાપ્ત થશે, અને જો મને મૃત્યુ પ્રાપ્ત થશે તો હું વિષ્ણુના લોકમાં જઈશ. ન જાણે પૂર્વ જન્મની અંદર મેં કેટલા પાપ કર્યા છે જેનાથી મને આ સુવર્ણની યોની પ્રાપ્ત થઈ છે, પરંતુ આજે મહારાજના અત્યંત ભયંકર અને તેજ ધારવાળા બાણની ધારાથી મેં પૂર્વ સંચિત પાપ છે એ મારા ધોવાઈ જશે. મનુપુત્ર રાજા ઇક્ષ્વાકુ અહીં પધાર્યા છે. એ સ્વયં તો બહુ મોટા વીર છે. એ મને મારી સાથે યુદ્ધ કરવા માગે છે તો અવશ્ય હું એમને યુદ્ધનો અવસર પ્રદાન કરીશ. મહારાજ યુદ્ધ જે છે તેના અતિથિ થઈને આવ્યા છે, માટે યુદ્ધરૂપથી હું એમનો સત્કાર કરીશ. આ મારું આવશ્યક કર્તવ્ય છે. આ સુવરના નિશ્ચયને સાંભળીને એની પત્ની તથા બાળકોએ પણ નિશ્ચય કર્યો કે મહારાજ ઇક્ષ્વાકુના મરવું તો મહારાજ ઇક્ષ્વાકુના હાથે મરવું. તમે બધા પણ મહારાજ ઇક્ષ્વાકુના હાથે મરવા માટે તૈયાર છીએ, કારણ કે બધાને વિષ્ણુના લોકની અંદર જવું હતું. તો આ પ્રકારે યુદ્ધની અંદર મહારાજ ઇક્ષ્વાકુની સાથે એમણે યુદ્ધ કર્યું, અને સમગ્ર સુવરોએ પોતાનું શરીર ત્યાગ કર્યો અને ભગવાન વિષ્ણુના ધામ છે તેની અંદર ગતિ કરી અને ભગવાન વિષ્ણુના ધામની અંદર પ્રવેશ કર્યો. તો મહારાજ ઇક્ષ્વાકુના જીવનની અંદરનું જે ચરિત્ર છે એમાંથી આપણને ખબર પડે છે કે યુદ્ધના આટલા બધા અધિક પ્રેમી વ્યક્તિ હતા કે એક જંગલી સુવરના મનમાં પણ યુદ્ધ કરવાનો ઉત્સાહ જગાડી દીધો. જેવા સુવરની સામે આવ્યા એટલે જો સુવરના શબ્દો કેવા હતા, એણે એની પત્નીને શું કીધું, એને પણ યુદ્ધ કરવાનો ઉત્સાહ એની અંદરથી જાગી ગયો. અને આ સિવાય મહારાજ ઇક્ષ્વાકુ ગીતાના આચાર્ય હતા, એમની પાસે ગીતાનું જ્ઞાન હતું, એટલા માટે સુવરની ચેતના પણ આટલી બધી શુદ્ધ થઈ ગઈ કે સુવરને પણ વિષ્ણુ લોકનું જ્ઞાન થઈ ગયું કે વિષ્ણુ લોકની અંદર અમારે જવું જોઈએ. પૂર્વ જન્મની અંદર તો અમે ખૂબ બધા પાપ કર્યા એટલે અત્યારે અમને શુકરની યોની પ્રાપ્ત થઈ છે, પરંતુ આ તો મૂર્ખ પ્રાણી છે, પણ તેની અંદર પણ ઇક્ષ્વાકુ મહારાજ જે છે તેનો પ્રભાવ, એનો ઓરા, એની પ્રતિભા એવી હતી. ગીતાના આચાર્ય હતા એટલે એમના પ્રભાવથી જે સુવર છે એના મનની અંદર પણ વિષ્ણુ લોક વિશે જે છે તે માહિતી જાગૃત થઈ અને એને પણ એમ થયું કે અમારે પણ વિષ્ણુના લોકની અંદર જવું છે. તો વિષ્ણુના ધામનું પૂરું જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું અને યુદ્ધની અંદર શરીર ત્યાગ કર્યો અને વિષ્ણુના લોકને એમણે પ્રાપ્ત કર્યો. તો અહીં ભગવાન અર્જુનને એવું કહી રહ્યા છે કે હે અર્જુન, જે રીતે ગીતાનું જ્ઞાન પ્રાપ્ત કરીને મહારાજ ઇક્ષ્વાકુએ યુદ્ધમાં પોતાના શત્રુઓનો વધ કર્યો અને એમનો ઉદ્ધાર કર્યો, એવી રીતે હે અર્જુન, તારે પણ કુરુક્ષેત્રના મેદાનની અંદર પીછેહટ ન કરીને યુદ્ધ કરવું જોઈએ અને શત્રુઓનો ઉદ્ધાર કરવો જોઈએ. મહારાજ ઇક્ષ્વાકુની એક બીજી પણ વિશેષતા છે કે મહારાજ ઇક્ષ્વાકુએ ગીતાની વિધિ દ્વારા પોતાના શરીરને પણ ત્યાગ કર્યો. શ્રીમદ ભાગવતની અંદર શ્રી સુખદેવ ગોસ્વામી પરીક્ષિતને કહે છે, હે રાજન, મહાન એવં વિદ્વાન બ્રાહ્મણ વશિષ્ઠ મુનિની સાથે પરમ સત્ય વિષયક વાર્તાલાપ કરતા કરતા મહાન યોગી મહારાજ ઇક્ષ્વાકુએ પોતાનું શરીર ત્યાગ કરી અને એમણે પરમ સિદ્ધિ હાંસલ કરી. પરમ સિદ્ધિ એટલે શું? ભગવાનનું ગોલોકધામ એમણે પ્રાપ્ત કર્યું. તો શ્રી સુખદેવ ગોસ્વામીની આ વાતથી ખબર પડે છે કે મહારાજ ઇક્ષ્વાકુએ વશિષ્ઠ મુનિની સાથે શ્રી કૃષ્ણના ગુણગાનની ચર્ચા કરી અને ચર્ચા કરતા કરતા પોતાના શરીરનો એમણે ત્યાગ કર્યો. જો આ ઉત્તમ મૃત્યુ છે, ભગવાનનું ગુણગાન કરતા કરતા મૃત્યુ થયું, તો આ મૃત્યુ જે છે એનાથી વધારે સારું કોઈ મૃત્યુ ન હોઈ શકે. એમણે નિશ્ચિતપણે ભગવાન શ્રી કૃષ્ણનું ધામ જ પ્રાપ્ત કર્યું. ગીતાના 10.9ની અંદર ભગવાન કહે છે કે મારા શુદ્ધ ભક્તોના વિચાર મારી અંદર વાસ કરે છે, એમના જીવન મારી સેવાની અંદર જ અર્પિત રહે છે અને એ એકબીજાને જ્ઞાન પ્રદાન કરે છે. મચ્ચિત્તા મદગત પ્રાણ બોધયંત પરસ્પરમ કથયંતશ્ચ મામ નિત્યમ દુષ્યંતી ચ રમંતી ચ. ભગવાન શું કહે છે કે મારા જે ભક્તો છે એને શેમાં આનંદ આવે છે? મારી કથાની અંદર જ આનંદ આવે છે. એ લોકો મારી કથા જે છે એની જ આપલે કરે છે, મારી સેવાની અંદર જ હંમેશા નિમગ્ન રહે છે, મારા વિષયમાં જ એકબીજાને જ્ઞાન પ્રદાન કરે છે અને મારા વિષયની અંદર વાતો કરતા કરતા પરમ સંતોષ અને આનંદનો અનુભવ કરે છે. પછી ગીતાના 8.5ની અંદર ભગવાન કહે છે કે જીવનના અંતની અંદર જે કેવળ મારું સ્મરણ કરતા કરતા શરીરનો ત્યાગ કરે છે, યમ યમ વાપી સ્મરણ ભાવમ તજતંતી કલેવરમ,
એ તરત મારા સ્વભાવને પ્રાપ્ત કરે છે. આમાં રંજ માત્ર કોઈ પ્રકારનો સંદેહ નથી. ગીતાની આ શિક્ષાઓના આધાર પર જ મહારાજ ઇક્ષ્વાકુએ પોતાના શરીરનો ત્યાગ કર્યો અને અંતમાં ભગવાન શ્રી કૃષ્ણના ધામની પ્રાપ્તિ કરી. તો અહીં પ્રભુપાદે જે તાત્પર્ય આપ્યું છે, જે પ્રભુપાદે તાત્પર્યની અંદર લખ્યું છે, આ બધા શબ્દો દ્વારા ખબર પડે છે કે આ શ્લોકની અંદર ભગવાન એવા પ્રાચીન રાજાઓની પરંપરાઓનું વર્ણન કરી રહ્યા છે જેમણે ગીતાની શિક્ષા પ્રાપ્ત કરી અને કૃષ્ણ ભાવનામૃત ધર્મની સ્થાપના કરી છે. અને આ સ્થાપના કરવા માટે એમણે બધા કાર્યો કર્યા છે. અને જ્યારે જ્યારે પણ આવશ્યકતા પડી છે કે ભાઈ કૃષ્ણ ભાવનામૃત જે છે એ ધર્મની સ્થાપના કરવાની છે, અધર્મનો નાશ કરવાનો છે અને જરૂર છે, તો પછી એમણે યુદ્ધ પણ કર્યું છે. એટલા માટે ભગવાન આ રાજર્ષિઓની પરંપરા વિશે વાત કરે છે કે એ રાજા પણ હતા અને ઋષિ પણ હતા, કારણ કે ગીતાનો ઉપદેશ ધારણ કર્યો હતો અને ઋષિના ગુણની અંદર હતા. એટલે કૃષ્ણ ભાવનામૃત ધર્મની સ્થાપના કરવા માટે જ્યારે જરૂર પડી ત્યારે તેમણે યુદ્ધ પણ કર્યું છે. અને અત્યારે કુરુક્ષેત્રના મેદાનની અંદર જરૂર છે ધર્મની સ્થાપના કરવા માટેની. એટલા માટે ભગવાન આ જ ગીતાનો ઉપદેશ જે અત્યંત પ્રાચીન છે એ ઉપદેશ અર્જુનને આપી રહ્યા છે અને અર્જુનને પણ યુદ્ધ કરવાનું સૂચવી રહ્યા છે. તો અહીં પ્રભુપાદ એવું લખે છે કે શ્રી ભગવાન અર્જુનને કહેવા માગે છે કે હે અર્જુન, આ પૂર્વવર્તી રાજાઓની જે પરંપરા છે જેમાં એમણે કૃષ્ણ ભાવનામૃતની સ્થાપના કરવા માટે એવા કર્મ કર્યા કે જે નિષ્કામ હતા, અર્થાત આ કર્મોની અંદર કોઈ પ્રકારની ભૌતિક કામના નહોતી. રાજાઓએ આવશ્યકતા હતી ત્યારે યુદ્ધ કર્યા. એટલા માટે તું પણ કૃષ્ણ ભાવનામૃતની સ્થાપના કરવા માટે થઈને યુદ્ધ કર. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો શાંતિપૂર્વક મને સાંભળવા માટે બધા ભક્તોનો ખૂબ ખૂબ આભાર. આપણે આવતીકાલે ભગવદ્ ગીતાના 4થા અધ્યાયના બીજા શ્લોક ઉપર ફરી પાછા મળીશું અને ફરી પાછા ચર્ચા કરીશું. તો આવી જ રીતે જોડાયેલા રહેજો. હરે કૃષ્ણ. ગ્રંથરાજ શ્રીમદ ભગવદ્ ગીતા કી જય. જગતગુરુ શીલ પ્રભુપાદ મહારાજ કી जय. हरे कृष्ण महामंत्र की जय. गीता सुनने वाले सब भक्तों की जय. निताय गौर श्री हरि प्रेमानंदे. हरि हरि बोल.